કુંજલભાઈ જય ગિરનાર, જય ગિરનાર, જય ગિરનાર, જય નેમિનાથ, જય નેમિનાથ, જય નેમિનાથ, જય નેમિનાથ, જય ગિરનાર, જય ગિરનાર, જય ગિરનાર, જય ગિરનાર, જય નેમિનાથ, બોલો શ્રી નેમિનાથ ભગવાન કી જય। જય નમો જયતી, 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 આવાજ જોરથી જય નમો જયતી, જય નમો જયતી, જય નમો જયતી। હું ધર્મિન તારાચંદ જાખરિયા આજે તમારો હોસ્ટ છું। આ ગિરનાર યાત્રાનો આપણે અંતિમ પડાવ ઉપર છીએ અને લોકોનો રિવ્યૂ જે આવી રહ્યા છે ખૂબ જ સરસ। આપણા સંઘપતિ આપણે ભામાશાહ કહી લ્યો શ્રી કુંજલ વિનોદભાઈ ખેતસીભાઈ ગોસરાણી અને ખૂબ ખૂબ ધન્યવાદના પાત્ર છે જે આટલી સરસ ગિરનાર યાત્રા કરાવી બધાને, એના બદલ તેમની અનુમોદના કરીએ એટલી ઓછી છે અને બે શબ્દ અહીંયા બધા બોલવા ફરજિયાત છે। એટલે અશ્વિનભાઈ આપણે બે શબ્દ જે આપણે સારા લાગે આખી યાત્રા પ્રવાસ વિશે પ્લીઝ બોલજો। જય જિનેન્દ્ર। કુંજલભાઈ અસ્મરણીય આ જે યાત્રાનો પ્રવાસ કરાવેલો છે, બહુ સરસ અનુમોદના કુંજલભાઈની, ઘણી ઘણી અનુમોદના। બધાને જય જિનેન્દ્ર। શ્રી ગિરનારજી યાત્રા પ્રવાસ આજે અમે સંપન્ન કરીને રિટર્ન મુંબઈ તરફ આવી રહ્યા છે, તો તમામે તમામ જેટલા બી યાત્રાળી અમારી સાથે હતા એમનો લાસ્ટ ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે, તો જોઈએ બધાનું આ યાત્રા પ્રવાસ દરમિયાન અનુભવ કેવો રહ્યો। બોલજો કાજલભાઈ। આ યાત્રા દરમિયાન અમારો બહુ જ સારો અનુભવ રહ્યો અને અમે જે દાદાની યાત્રા કરી જૂનાગઢમાં ગિરનાર ઉપર, એના પોઝિટિવ વાઇબ્સ અને ઉર્જા લઈને જઈએ છીએ અને કુંજલભાઈ આવીને આવી યાત્રા કરાવતા રહ્યો। જેમ કે આ વખતે તમે ગિરનાર તીર્થ લીધું, એવી રીતે તમે નવા નવા તીર્થે લઈ જાઓ જેથી યંગ સાથે અમને લોકોને પણ આવવાનો ચાન્સ મળે અને નવા નવા તીર્થોની અમારી પણ યાત્રા થતી રહે। તમે મને એમની વ્યવસ્થા બહુ સારી લાગી। કુંજલભાઈને જે રીતે એમણે પોતે પોતાના પોઝિટિવ રિસ્પેક્ટ આપ્યા કે હું ક્યાં હતો ને ક્યાંથી ક્યાં આવ્યો, આ દાદાની કૃપાથી તમે બી તમારા જીવનમાં લેતા દેતા શીખો ભગવાનને। મેં 45 વર્ષમાં પહેલી વાર યાત્રા કરી ગિરનારની, પણ બહુ મજા આવી અને વ્યવસ્થા બી સારી હતી અને કુંજલભાઈ આવી જ યાત્રા બીજી વાર કરાવતા રહીએ અને અમે આવશું બીજી વાર પણ। થેન્ક યુ કુંજલભાઈ, તમે નિમિત્ત હતા અમારી યાત્રાના અને અમારી યાત્રા તમારા લીધે સફળ થઈ। કુંજલભાઈ માટે બે શબ્દ બહુ ઓછા પડે કહેવા માટે, પણ જાત્રા જૂનાગઢની બહુ સરસ થઈ અમારા માટે। આ સંજયભાઈ કુંજલભાઈના બચપનના મિત્ર છે, એમના શબ્દ બહુ ઓછા છે પણ બહુ ઊંચી વાત બોલે। પ્રણામ બધાને। અમે 4-5 વર્ષથી અમે પાઠશાળા ટીચરને અમે પ્લાન કરતા હતા જવા માટે જૂનાગઢ, અમે કોઈ દિવસ નહોતા ગયા પણ સક્સેસ નહોતો થતો, પણ જેવું આ કુંજલભાઈનું ડિક્લેર થયું ને તો ઓટોમેટિક બધાય સક્સેસ, બધાય છોકરાઓ કન્વિન્સ થઈ ગયા, ટીચર્સ, અને અમારું આમ ધાર્યું નહોતું ને એટલું જલ્દી પ્લાન થઈ ગયો કે એ તમારી યાત્રાના કારણે, નકર હજી સુધી અમે નીકળી ના શક્યા હોત।
થેન્ક યુ. અને આપણે સ્નેહાબેન 50 નું ગ્રુપ લઈને આવ્યા છે. જૈના મંગલની પાઠશાળાના પેરેન્ટ્સ અને બચ્ચાઓ 50 જણાનું ગ્રુપ લઈને આવ્યા છે આ જાત્રામાં. ખૂબ સરસ રિવ્યૂ મળી રહ્યા છે અહીંયાથી. તો આપ સૌને નમ્ર વિનંતી, સ્ટે હોલ્ડ, આગળ હજી બી રિવ્યૂ આવવામાં છે. જય જિનેન્દ્ર. થેન્ક યુ. અહીંયા આપણી યંગસ્ટર ટીમ બેઠી છે. તો જોઈએ આ લોકોનો કાર્યકર્તા પીરસવા માટે આવી રહ્યા છે અને બધાની ચોવિયારની વ્યવસ્થા થઈ ગઈ છે. તો આપણે જાણીએ બધાના રિવ્યૂ શું છે. આ યાત્રા પ્રવાસ દરમિયાન તમારો અનુભવ, યોર એક્સપિરિયન્સ તમે બધા પ્લીઝ શેર કરો. ચાલો તમે બોલો, જ્યાં સુધી તમે વિચારી રાખો. હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ, ઓવરઓલ એક્સપિરિયન્સ તમારા બધાનો કેવો હતો? નથી ઈચ્છા? અંકલ હા બોલ. એક્સપિરિયન્સ બહુ સારો હતો ને પક્ષાલ કરવા મળ્યું સૌથી પહેલી વાત, અને ચોવિયારની વ્યવસ્થા પણ બહુ સારી હતી. ઓકે, તમારે કોઈને કાંઈ બોલશો? પ્રણામ. મારી ફર્સ્ટ યાત્રા હતી એન્ડ ઇટ વોઝ ફેબ્યુલસ. મને મારું બહુ જ સારી ગઈ યાત્રા. અને બીજી વસ્તુ, આઈ એમ નોટ કમ્પ્લેનિંગ, પણ છે ને મારા પગ એ બહુ જ દુખે છે, બટ જે યાત્રા થઈ છે એ બહુ જ મસ્ત હતી. હિપ 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 હિપ. અરે હા, અહીંયા બેઠા છે આપણા હાર્દિકભાઈ અને કેવલભાઈ. તો હવે એમનું શું કેવું થાય છે આપણે જાણીએ. બોલો કેવલભાઈ. આ ટ્રીપ એકદમ સુપર હતી. બધું મેનેજમેન્ટ સારું હતું, બધું જ સારું હતું. અને જે પ્રેરણા અમને, હું મારી આ ફર્સ્ટ યાત્રા છે, જેવી તમે સવારે પણ કીધું છે કે પાછું કહું છું, કાલનો નજારો જોઈ નેમિનાથ દાદા આગળ આપણે બધાએ જિંદગીમાં જે લોકો નથી આવ્યા એ લોકોએ ખાસ આવવું જોઈએ, અને જે નથી આવ્યા, જે લોકો આવે છે એ લોકોએ હર વર્ષે આવવાનો સંકલ્પ લેવો જોઈએ. બીજું હું એટલું કહીશ કે આપણે વધારેમાં વધારે લોકોને પ્રેરણા કરવી જોઈએ કે તમે લોકો બી અહીંયા આવો. આપણું આ તીર્થ છે, આપણે એને સંભાળીને રાખવું જ જોઈએ. અને આ આગળ જો પ્રેરણા મને મળી હોય ને તો આ કુંજલભાઈને હું આ થેન્ક્સ કહેવા જઈશ, કેમ કે એણે મને યાત્રા કરાવી અને અહીંયા આવ્યા પછી મારું આ મન પરિવર્તન થયું. અને મને પછી ત્યાર પછી એ રીતના મનમાં થયું કે આપણે આવી રીતના બીજા લોકોને બી પ્રેરણા કરવી જોઈએ અને બધાને અહીંયા આવવું જોઈએ. થેન્ક યુ. સો સાગરભાઈએ બહુ સારો સ્પીચ આપી છે અને એમના વર્ડ્સ ઉપરથી ખબર પડી રહી છે કે એમને ખૂબ જ આનંદ આવ્યો છે. ચલો, ધન્યવાદ. ભાઈને ઇન્ટરવ્યૂ માટે ખાસ તૈયાર કરી રહ્યા છે અમે લોકો. તો પારસભાઈ હવે 2 શબ્દ બોલશે. સ્ટાર્ટિંગ પારસ મહેશ હરિયા આપણી સાથે છે. પારસ મહેશ હરિયા, કુંજલભાઈના ખાસ મિત્ર. 2 શબ્દ આખા પ્રવાસના બારામાં તમે કહી શકો છો, તમારી રિવ્યુ આપી શકો. પહેલાં તો હું એ કહીશ કે કુંજલભાઈ જે યાત્રા કરાવવાનો જે સિલસિલો ચાલુ રાખ્યો છે એ હજી ને હજી આગળ ચાલુ જ રાખે. પ્રભુ એમને એવી શક્તિ આપે કે એ હજી વારંવાર યાત્રા કરાવ્યા જ રાખે. બધા સમાજને અને સંઘને બધાને, તેમના પરમ મિત્રોને બધાને યાત્રા કરાવ્યા જ રાખે. અને યાત્રા ખૂબ જ સારી રહી. 4 દિવસ ગિરનારમાં કેવી રીતના નીકળી ગયા ખબર જ ના પડી. દાદાને ભેટવાનો અનમોલ અવસર જે મળ્યો હતો એ બધાએ સાકાર સારી રીતે કર્યો. બધા ભલે કોઈને પગ દુખતા હતા, થાકીને પાકીને પણ બધા ચડી ગયા, સારામાં સારા દર્શન કર્યા. અને ત્યાં બધાનો યાત્રા પ્રવાસ ખૂબ જ સારો રહ્યો. અને હર હંમેશ આવી રીતના યાત્રા પ્રવાસ નીકળતા રહે, અમે બધા જોડાતા રહીએ તેવી જ અભિલાષા. હવે રાજેશભાઈ મારું આપણી સાથે છે. રાજેશભાઈ 2 શબ્દ બનતા અરે મારે જ્યાં તૈયારી તો કરવી પડે કે વિચાર આવે કે પ્રણામ. ગિરનારનો યાત્રા પ્રવાસ બહુ સારો રહ્યો. ખાસ યાદગાર એના માટે રહેશે મને કે એક મારો 4.5 વર્ષનો બાબો અને 5.5 વર્ષની બેબી, એમણે બંનેની આ પહેલી યાત્રા હતી અને મારા શ્રાવિકાની પણ પહેલી યાત્રા હતી. બહુ સારો અનુભવ રહ્યો. અને ખાસ મારો બાબો જે 4.5 વર્ષનો છે, લગભગ યાત્રા એણે પોતાની મેળે ચડી છે અને ઉતરવામાં પણ એણે લગભગ 101 પગથિયા ખાલી ઉપડાવ્યું હશે, બાકી આખી યાત્રા એણે પોતાની મેળે ઉતરીને કરી છે. તો એ મારા માટે બહુ સારો અને ખુશીની વાત છે. એના માટે કુંજલભાઈનો હું ખૂબ આભાર માનીશ કે એમણે આયોજન રાખ્યું. તો એના કારણે અમારા પરિવારની આ સરસ યાત્રા થઈ શકી. અને કુંજલભાઈ આવીને આવી પ્રાચીન તીર્થોની યાત્રાનું ભવિષ્યમાં આયોજન કરતા રહીએ અને આપણા આલારી સમાજના દરેક લોકોને આ પ્રાચીન તીર્થોનો મુલાકાત કરાવતા રહે એવી
ખૂબ ખૂબ શુભેચ્છા સાથે થેન્ક યુ. તમારું પૂરું નામ ને ગામ બોલજો. હિરેન રમેશ દોડિયા, ગામ ઢીચણા. ચાલી હવે. અચ્છા, શિલ્પા રાજેશ મારું અહીંયા બે શબ્દ બોલશે. શિલ્પા રાજેશ મારું, ગામ ડબાસંગ. આ જે યાત્રા પ્રવાસ કુંજલભાઈએ કઢાવી છે એમનો ખૂબ ખૂબ ઉપકાર, અને ગિરનાર પરિવારનો પણ, ગિરનાર ગ્રુપનો પણ ખૂબ ખૂબ અભિવાદન. કારણ કે અમારી જાત્રા બહુ સફળ થઈ ગઈ. મેં 15 વર્ષ પહેલાં જાત્રા કરી હતી ત્યારે મારી બેબી 11 મહિનાની હતી, એને લઈને મેં કરી હતી. એટલે મેં ખાલી પક્ષાલ કરી અને ઉપર જાત્રા કરી, પક્ષાલ કરીને ઉતરી ગઈ હતી. મને ત્યાંનું કાંઈ જ ખબર નથી. અને આજે જે જાત્રા કરી એમાં 2000 સ્ટેપ ચડી અને પછી તો મારા પગ કામ જ નહોતા કરતા. હવે નીચે જવું કે ઉપર જવું એ સમજાતું નહોતું, કે કાંઈ ના ઉપર ચડી શકું કે ના નીચે ઉતરી શકું. અચાનક 5 મિનિટ થઈ અને દાદાનો એવો પ્રભાવ કે મારી જાત્રા સરસ થઈ ગઈ, અને હું ધીરે ધીરે કરી અને ઉપર દાદાના દરબારમાં પહોંચી ગઈ. અને ત્યાર પછી પક્ષાલ કર્યું, પૂજા કરી, અને ત્યાં આજુબાજુના દરેક દેરાસરના દર્શન કર્યા. આજ પહેલી વાર કર્યા. મને બહુ આનંદ આવ્યો. એટલે આ જાત્રા બદલ ખૂબ ખૂબ અભિનંદન. અવની, પારસ, હરિયા, ખૂબ એમના હૃદયના ઉદ્ગાર, આ જે સામૂહિક જાત્રા કરી છે એના માટે એમના બે શબ્દો બોલી રહ્યા છે. ભાઈનો ખૂબ ખૂબ અભિનંદન. ગિરનાર ગ્રુપનો ખૂબ ખૂબ અભિનંદન કે જે અમને આટલી સરસ જાત્રા કરાવે છે. હું છેલ્લા 4 વર્ષથી જ્યારે બી યાત્રા કરાવે છે ત્યારે વર્ષમાં એક વખત તો અમે લોકો એમના જ થ્રુ અમે લોકો જાત્રા કરીએ છીએ. અને એ જાત્રા અમારી એટલી મસ્ત હોય છે, જે છેલ્લે અમે લોકો આરતી જોઈને જે નીચે ઉતરીએ છીએ એ આખું, કોઈ દિવસ અમે આટલી બીજી બી અમે લોકો જાત્રામાં ગયા છીએ પણ કોઈ આરતી સુધી નથી રૂકતા. આ એક જ ગ્રુપ છે જે અમને છેલ્લે આરતી સુધી ઉવા કહે છે કે તમે આરતી જોઈને નીચે ઉતરજો. કે એ જે જોવાનો જે દ્રશ્ય છે ત્યારે તો એમ જ લાગે કે રિયલમાં આપણે સ્વર્ગલોકમાં આવી ગયા છીએ એમ. દાદા સાક્ષાત સામે. તો બસ એની માટે ખૂબ ખૂબ અભિનંદન. મારું નામ હિતેશ શાહ છે. હું પડાણાનો છું. મને ગિરનારમાં જાત્રા કરવાની બહુ ખુશી થઈ, અને સ્પેશિયલ થેન્ક્સ ટુ કુંજલ અંકલ જે મને દાદાથી ભેટવાનો મોકો દીધો. જય જિનેન્દ્ર. મારું નામ હિતેશ પાલચંદ સુમરિયા, ગામ પડાણા. આ મારી સમાજ સાથેની પહેલી યાત્રા હતી આપણા સંઘ તરફથી. સ્પેશિયલ થેન્ક્સ હું કુંજલભાઈને આપીશ, કેમ કે એમણે આટલી સરસ યાત્રા એમણે કઢાવી. લગભગ 250-250 જણાની જાત્રા. અને ગિરનારની જાત્રા એટલે સ્પેશિયલ છે કે તમને દાદાને ભેટવાનું મળ્યું, અને દાદા સાથે જે વાર્તાલાપ જે કરવાની જે મજા આવે છે એ ક્યાંય નથી, પોસિબલ નથી. તો ફરીથી એકવાર હું કુંજલભાઈને થેન્ક્સ કહેવા માગું છું, અને ભવિષ્યમાં પણ સારી એવી સારી જાત્રા કઢાવતા રહેજો, જેમાં અમે પાર્ટિસિપેટ કરી શકીએ. અમે જોડાતા રહીશું. થેન્ક યુ. સો મચ. મારી આ પહેલી જાત્રા હતી અને મને આ જાત્રામાં ખૂબ આનંદ થયો. ગિરનારની જાત્રા હવે કુંજલભાઈ સમત શિખરની પણ જાત્રા કરાવશે. આશા કરીએ કે અમે એમાં પણ જોડાઈએ. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ અનુમોદના. દિવસ દુગની અને રાત ચોકની તરક્કી કરો એવા આશીષ બધેથી મળે છે, અને આવી યાત્રા કઢાવતા રહેજો. ધન્યવાદ. આપણી સાથે છે શ્રુતિબેન ધર્મેન્દ્રભાઈ ગોસરાણી, ગામ ચંગા. બે શબ્દ કહેવા માંગે છે, સાંભળજો આપણે. મને ગિરનાર જાત્રામાં બહુ મજા આવી. મારી ફર્સ્ટ ટાઈમ હતી ગિરનાર જાત્રા. મને નહોતું લાગતું કે હું પૂરું કમ્પ્લીટ કરી શકીશ. હું વચ્ચે થાકી બી ગઈ હતી, કેમ કે મને પાલીતાણામાં બી મતલબ બ્રીથિંગ પ્રોબ્લેમ થાય ને બધું થાય, તો મારાથી નહોતું ચડાણું ફર્સ્ટ ટાઈમમાં. અને પર ગિરનારની મેં બહુ સારી જાત્રા કરી. મને બહુ જ મજા આવી. બધા એમ કહેતા હતા કે હા સ્ટ્રિક્ટ છે. મને બી સ્ટાર્ટિંગમાં લાગ્યું, પછી મને રિયલાઇઝ થયું કે ના ઠીક છે, આ જૈનિઝમમાં એટલું તો ફોલો કરવું પડે. સ્કૂલમાં બી આપણે ફોલો કરીએ જ છે, તો ઠીક છે અહીંયા બી કરી લેશું. તો મને એ બહુ સારું લાગ્યું અને બહુ મને મજા આવી. થેન્ક યુ કુંજલભાઈ ફોર ઓર્ગેનાઇઝિંગ ઓલ ધીસ. 3 cheers for કુંજલભાઈ. હિપ 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 હિપ. થેન્ક યુ એવરી. રાહુલ જયંતિલાલ માલદે, મૂણી ગામથી.
આ યાત્રા અમારી એટલી સફળ રહી કે અમે ઉમ્મીદ નથી કરી કે આટલી સારી રીતે દર્શન થશે અમારા નેમિનાથ ભગવાનના. અને પહેલી વાર યાત્રા કરી છે ગિરનારની, પહેલી વાર ઉપર ચડ્યા છે અને એ વગર ડોલીએ અને વગર રોપવે, તો બહુ આનંદ થયો. અને જે સુવિધા આ ગિરનાર યાત્રા ગ્રુપે અને કુંજલભાઈના તરફથી જે સુવિધા હતી બહુ વ્યવસ્થિત હતી અને એકદમ ટાઈમ ટુ ટાઈમ બધું વ્યવસ્થિત થયું પ્રોગ્રામ અને બહુ મજા આવી, આનંદ આવી ગયો. થેન્ક યુ. આપણી સાથે હતા ડૉક્ટર રાહુલ માલદે, જે ફિઝિયોથેરાપિસ્ટ છે. આજે યાત્રા પ્રવાસની અંદર આપણે બહુ રેર જોયા છે કે ક્યાંય ડૉક્ટર આપણી સાથે ભેગા હોય. આવા સોશિયલ જગ્યાએ કે આપણી ધાર્મિક જગ્યાએ, ધાર્મિક સ્થળે ડૉક્ટર આપણા સંગાથે આવે તો ડૉક્ટર રાહુલ માલદે પૂરી યાત્રા પગપાળે આખો ડુંગર ચડીને કરી છે, એના બદલ તેમને ખૂબ ખૂબ અનુમોદના. તમે કંઈ બોલશો? થેન્ક યુ. આખો ટૂરમાં અનુભવ કેવો રહ્યો વ્યક્ત કરો. મારું નામ જાનવી ગુડકા અને ગામ નાગડા. અમે પહેલાં તો મારું કાંઈ કન્ફર્મ નહોતું આવવાનું, છેલ્લે 2 દિવસ પહેલાં તો નામ લખાવ્યું, પછી જે દિવસે નીકળવાનું તેના આગલા દિવસે પહેલાં તો ફોન બી આવી ગયો કે તમારું નહીં થાય, કેન્સલ થઈ જશે. રાતના 11 વાગે કન્ફર્મેશન આવ્યો અને એટલું એકદમ એક્સાઇટમેન્ટ થઈ ગઈ ને, કેમ કે પહેલાં તો ઓલું હતું કે થઈ ગયું, કેન્સલ થઈ ગયું. ત્યારે બી હજી એમ જ હતું કે દાદાને બોલાવવું હશે ને તો બોલાવી લેશે ક્યારે બી. અને પછી છેલ્લે 11 વાગે આવી જ ગયું કન્ફર્મેશન. પછી અચાનક ફટાફટ પેકિંગ કરીને આવ્યા, તો બી તબિયત થોડીક ઢીલી ઢાલી હતી, તો બી મન એમ મક્કમ કરીને આવી ગયા. જાત્રા બી કરતા હતા ત્યારે જે એમ જ થતું હતું થાશું, પહોંચશું નહીં પહોંચશું, શું થશે, પણ પહોંચી ગયા છેલ્લે. ઉપવાસ બી થયો, ઉપવાસ કરીને જાત્રા બી થઈ ગઈ, બધું સારું સારું થઈ ગયું. પક્ષાલ જોવા ના મળ્યો, પણ હવે ઠીક છે, દાદાએ કીધું છે પાછા આવશો ત્યારે જોવા મળશે, ત્યારે ચોક્કસ આવશું પાછા જોવા. અને આરતી ટાણે બી અમે લોકો પાછળ હતા તો એટલે જોવા ના મળ્યું, પણ કુંજલ સરે કીધું હતું ને એમણે કે તમે આંખ બંધ કરીને બેસજો, જેમને બી નથી દેખાતું. હું આંખ બંધ કરીને બેઠી હતી, આખી આરતી મને દાદા આંખ બંધ કરીને મારા દિમાગમાં મને દાદા આખી પ્રતિમા સરખી દેખાતી હતી, પૂરી આરતી થતી, આખો અલગ જ હતો એક્સપિરિયન્સ. એટલે બહુ જ વધારે મજા આવી, એટલે બહુ મજા આવી. થેન્ક યુ વેરી મચ. આવો એક્સપિરિયન્સ મારી પહેલી જાત્રા છે ગિરનારની, આના કરતાં વધારે સરસ કાંઈ નહીં થઈ શકતું. પહેલી જાત્રા એટલે એકદમ મજા આવી ગઈ. તો મારું નામ નમન છે, નાગડા, હું ગામ નાગડા. આની પહેલાં મેં 2.5 વર્ષનો હતો ત્યારે જાત્રા કરી હતી. એના પછી 1-2 વખત એવું થયું કે અમે તળેટી જ ગયા, તળેટીથી પાછે એવું કંઈક થયું કે અમને જાત્રા ના થઈ શકી, તો ત્યારે એટલે દાદાએ બોલાવ્યું નહોતું. આ વખતે દાદાએ બોલાવ્યું. આ વખતે બી પક્ષાલ ના જોવા મળ્યો, આરતીમાં બી દાદાનો મુખ ના જોવા મળ્યો. આગલી વખત પાછા આવશું ત્યારે જોવા મળશે. ધન્યવાદ. મારું નામ સોનલ ગુટકા, ગામ નાગડા. મારી આમ તો અત્યાર સુધીમાં 50 થી 55 ગિરનારની જાત્રા થઈ ગઈ છે. કારણ કે મારું પિયર જુનાગઢ હતું, પણ અત્યાર સુધી મેં નાનેથી અત્યાર સુધી જેટલી બી જાત્રા કરીને એમાં આટલી મજા નથી આવી. કારણ કે અમે લોકો 2-3 વાગ્યા સુધી તો નીચે આવી જ ગયા. ફર્સ્ટ ટાઈમ આવી રીતે આરતી જોઈ, પણ આરતીમાં બી એટલો ચમત્કાર છે ને મને ચમત્કાર લાગે છે, કારણ કે આટલી બધી ગરમી થતી હતી. પહેલાં દેરાસરમાં જ્યારે પૂજા કરવા ગયા ત્યારે બી એમ થતું હતું કે આટલી ગરમી થાય છે, કેવી રીતે પૂજાની લાઈનમાં ઊભા રહેશું. પણ આરતી ટાઈમે તો અજબ જ ફીલ થઈ, જરાય એટલે જરાય ગરમી જ ના લાગી. અને દાદાનું મુખ બી બહુ મસ્ત રીતે જોવા મળ્યું. એકદમ અમે દાદાની સામે જ બેઠા હતા. અને આ કુંજલભાઈએ આ જાત્રા કરાવી, જે હાલારીમાં શક્ય જ નથી આવી જાત્રા કરવી, કારણ કે આવા નિયમ કોઈ ફોલો કરતા જ નથી. બહુ મસ્ત જાત્રા કરાવી, ખૂબ ખૂબ અનુમોદના. તમે 2 શબ્દો. મારું નામ સેજલ જયેશ માલદે છે, ગામ ચેલા. મારી જાત્રા આમ 4થી વખત છે, પણ 3 વખત જાત્રા જે કરી તે કોઈ બધું કાંઈ પણ ખાઈને, મતલબ ગોલા કે ઉપર લીંબુ શરબત કે એવું બધું પીને જ કરી છે, અભક્ષ્ય વાપરીને જ કરી છે. આ વખતે જાત્રા જે છે એકદમ શુદ્ધ અને જે કે ભગવાનનું આજ્ઞાનું પાલન કરીને કરી છે. ભગવાનની પ્રતિમા જોઈને તો એટલો અદ્ભુત કે જ્યારે ભગવાનની પ્રતિમા ભરાવી હતી ત્યારે એમનો કેવો ભાવ, કેવા વિચારથી જેણે એણે આનંદસરક કેવા વિચારોથી ભરાવેલી હશે, એ જોઈને એમ વિચાર આવ્યો કરે કેવા એ પુણ્યશાળી અમારા કેવા નસીબ હશે કે ભગવાન કેટલા નસીબ સારા છે કે અમને એ પ્રતિમાને અમને સ્પર્શ કરવાનું
આનંદ મળ્યો અને ત્યાં દેરાસરમાં દાદા દરબારમાં 4 વાગ્યા સુધી રહેવાનો લાભ મળ્યો. પ્લસમાં બધી ટૂંકો અમે કરી, જે વસ્તુપાલ, તેજપાલ, જે મેરક વસી ટૂંક બધી ટૂંકોને અમે પૂજા કરી, દર્શન કર્યા અને ઉપવાસી જાત્રા કરી. અને કુંજલભાઈ ખૂબ જ સરસ કામ કરી રહ્યા છે અને બધા તીર્થોની હાલાત પ્રજાને ખૂબ જ જાત્રા કરે છે. કુંજલભાઈ, તમે આવું જ કામ કરજો અને આવી જ ભગવાનની આજ્ઞાનું પાલન કરાવીને બધી જ જાત્રા કરાવજો. ખૂબ જ સરસ, ખૂબ જ ધન્યવાદ. તમે ખૂબ પુણ્યશાળી, ખૂબ જ પુણ્યશાળી છો. અહીંયા બહુ જ સરસ રિવ્યૂ આવ્યા છે. થેન્ક યુ એવરીવન. કુંજલભાઈ વિશે હજી કોઈને કંઈ કહેવું છે? બોલશો તમે? ચલો, ઓકે. મારું નામ રેખા જાખરિયા, કાકાભાઈ સિંહ ભીવંડીથી. ફર્સ્ટ ટાઈમ આ જાત્રામાં જોઈન થઈ છું અને જાત્રા ગિરનાર ગ્રુપમાં જ કરાય, એમાં જ આપણે બહુ સરસ કરાવે છે અને સરસ કરાવે છે. બસ એટલું. તમારો ઓવરઓલ યાત્રા સ્ટાર્ટિંગથી કરીને એન્ડ સુધી અનુભવ કેવો રહ્યો? અને કુંજલભાઈ માટે 2 શબ્દ જે તમને ઈચ્છા હોય. કુંજલભાઈ માટે તો શબ્દ જ નથી બોલવા માટે, કેમ કે એટલા જાત્રા કરાવે છે ને એટલું પુણ્ય અમને બી કરાવે છે ને પોતે પણ બાંધે છે. અને અમારો એક્સપિરિયન્સ આ જ કે જાત્રા અમારી થઈ ગઈ, અમને કેમ કે ક્યારે અમે જશું પણ આનાથી અમારું સક્સેસ થઈ ગયું. મારું નામ ભારતી ગોશરાણી છે અને નવી હરિપરના છીએ અને ભીવંડીના. અમે જુનાગઢ ગિરનાર માટે જાત્રા કરવા માટે ઘણો પ્રયત્ન કર્યો, મતલબ વિચારીએ છીએ પણ જવાતું જ નહોતું. અને દાદાનો હુકમ થયો તો અમે કુંજલભાઈ સાથે જઈ શક્યા આવી રીતના. અને જાત્રાનો અનુભવ કહું તો એટલી મજા આવી જાત્રા કરવામાં. સ્ટાર્ટિંગમાં તો ચડવામાં મુશ્કેલી લાગી પણ અંતે તો ચડાઈ ગયું અને ઉતરવામાં બી થોડી મુશ્કેલી પડી, પણ હવે એમ લાગે છે કે ના, મારી જાત્રા બહુ મસ્ત થઈ ગઈ. ખૂબ ખૂબ અનુમોદના આપને. પ્રણામ. હું હર્ષા જયેશ દોઢિયા ભીવંડીથી. ગિરનાર જવા માટે હું તો 4 વખત કેન્સલ કરી હતી કે મારાથી ચડાશે જ નહીં, પણ તો પણ દાદાનો હુકમ હતો કે તારે આવવું જ પડશે. છતાંય મેં કરી 500 પગથિયા ચડી અને હું રિટર્ન આવવાની સોચતી હતી, પણ ખબર નહીં અચાનક જ ઓછીતાનું ચડી ગઈ ધીરે ધીરે. પાછી 57 સુધી પહોંચી ગઈ. ત્યાર પછી મને મન જ ન થતું હતું કે ચડવાનું, આ પગ જ કામ નહોતા કરતા. પણ દાદાને પાસે મારે જવાનું જ હતું આ વખતે, એટલે એમણે મને જેમ બી કરીને ભલે મોડી તો મોડી પોતાની પાસે એમને મને બોલાવી છે. અનુભવ તો હું બોલી જ નથી શકતી કે હું શું બોલું એમ. મને તો એમ લાગે છે કે મને પુનર્જન્મ મળ્યો ત્યાં જઈને. અને કુંજલભાઈને તો અનુમોદના કરીએ એટલી ઓછી જ છે. અમે એમને તો કાંઈ શબ્દ જ નથી એટલા અનુમોદના એમને. અને અમારી સાથે જે મુકેશભાઈ હતા એમણે મને ઉપર ચડાવવામાં અને ઉતરાવવામાં બહુ સપોર્ટ કર્યો છે. એમની બી હું દિલથી અનુમોદના કરું છું. અને જાત્રા કરવી હોય તો ગિરનાર ગ્રુપમાં જ કરો, બાકી કોઈ મતલબ નથી બીજે જઈને. અને દાદાને હું હંમેશા આભારી રહીશ કે એમણે મને પોતાની ચહેરો બતાવ્યો, બસ. બાકી કાંઈ મારાથી શબ્દ જ નથી બોલવા માટે. ખૂબ અનુમોદના આપને. ભાવેશ સર, આપણી પાસે એટલા સારા રિવ્યૂ આવી રહ્યા છે. લોકોને ખરેખર બધાએ એટલો આનંદ કર્યો છે, આનંદ મેળવ્યો છે આ યાત્રા કરીને. કોઈ ચડી નહોતું શકતું, 500 પગથિયા પાછા આવવાનું વિચાર કરતું હતું. એ 3804,000 પગલાં ચડીને દાદાના દર્શન કરીને આવ્યા છે. અને એમના જેટલા બી મનના ભાવ છે બધા અત્યારે અહીંયા આપણી સાથે શેર કરી રહ્યા છે. તો આગળ ચાલીએ, આપણે હજી બીજા રિવ્યૂઝ કલેક્ટ કરીએ. ધન્યવાદ. આપણી સાથે છે હરમ. 2 શબ્દ કહેવા માંગે છે તો સાંભળજો. પ્રણામ. જાત્રા બહુ સારી હતી. મને તો લાગતું હતું હું નહીં કરી શકું, લેકિન અમારા નીતુબેને કરાવી દીધી જાત્રા. થેન્ક યુ. જય ગિરનાર. જય ગિરનાર. તમારે કંઈ બોલવું? મારું નામ માનસી છે. પ્રણામ. જે ગિરનાર ગ્રુપ યાત્રા જે કરાવે છે દર વર્ષે અને દર મહિને કરાવતા હોય છે, બહુ જ સારું આયોજન કરે છે. અને ખરેખર આમાં નવા લોકો, આપણા હાલારીઓ તો ઘણા બધા નહીં જ ગયા હોય, એના કારણે ઘણા બધા જોડાણા અને ઘણા બધાના લાઈફમાં ઘણા બધા ચેન્જીસ આવશે. તો આવી જાત્રાઓ કરાવતા રહેજો. થેન્ક યુ સો મચ. કુંજલભાઈ વિશે 2 શબ્દ. કુંજલભાઈ તો જે કામ કરી રહ્યા છે એમના માટે તો બોલવા માટે તો શબ્દ બી ઓછું નાનું જ પડશે. બટ
હેડ્સ ઓફ એમને આટલા બધા સારા કાર્યો કરે. ખૂબ ખૂબ અનુમોદના. પ્રણામ, મારું નામ નિકિતા છે. મેં ફર્સ્ટ ટાઈમ જાત્રા કરી, પણ મારી જાત્રા એટલી ફાઇન થઈ કે મને એમ થાય છે કે પાછે વારંવાર મારે જાત્રા કરવી જોઈએ. જય જય ગિરનાર, જય નેમિનાથ. જય નેમિનાથ. જય ગિરનાર, જય નેમિનાથ. જય ગિરનાર, જય નેમિનાથ. જય ગિરનાર, જય નેમિનાથ. મારું નામ પ્રદીપ દિનેશ ગુટકા છે અને હું આપણે ગિરનાર યાત્રા ગ્રુપમાં જોડાણો છું. તો એમાં શું છે કે અમે આજે જાત્રા કરાવી ગ્રુપે, બહુ જ સરસ રીતે જાત્રા મારી થઈ ગઈ અને મારો જે એક્સપિરિયન્સ છે એ હું તમને શેર કરું છું. મેં જ્યારે જાત્રા કરવાનું ચાલુ કર્યું ત્યારે એકદમ જ સરસ, મતલબ કેને કે વાઇબ્સ આવ્યા. મને એમ થતું હતું કે મતલબ ભગવાનના સ્મરણમાં આપણે જઈએ છીએ તો આપણે કંઈક ને કંઈક કરવું જોઈએ. તો એ નિમિત્તે મેં પણ મારું જે પણ કરવાનું હતું, અમુક વસ્તુનો ત્યાગ વગેરે કરવાનો હતો, એ પણ મેં કર્યો. આ બધું ભગવાનના નિમિત્તે થયું છે. ખૂબ જ સરસ જાત્રા કરાવી. તો એ બદલ જેણે જાત્રા કરાવી છે એની પણ ખૂબ ખૂબ અનુમોદના, અને જેના નિમિત્તે જાત્રા મારી થઈ છે એની પણ ખૂબ ખૂબ અનુમોદના. જય નેમિનાથ, જય ગિરનાર. જય નેમિનાથ, જય ગિરનાર. ફર્સ્ટ જ્યારે અમે ટ્રેનમાં અહીંયા બોરીવલીથી ચડ્યા ત્યારે જ કુંજલભાઈએ અમને વેલકમ કર્યું. મેં એવા પહેલાં લાભાર્થી જોયા છે જે સામેથી આવીને અમને વેલકમ કરે છે અને બધા યાત્રિકોને સમાન માને છે. અને સેકન્ડ ડે અમે અભિષેકમાં આવ્યા, અષ્ટોત્તરી અભિષેક કરાવ્યો એમણે. તો અભિષેકમાં બી અમને બહુ સારો ચાન્સ મળ્યો અને લાભ એવી રીતના મળ્યો. દરેકમાં પૈસાથી લાભ મળતા હોય છે. અમને લોકોને અમારા જ કર્મો ખપાવવાનો મોકો મળ્યો, જેમાં અમે લોકોએ બંને હસબન્ડ વાઈફે કંદમૂળનો ત્યાગ 25 મહિના માટે અમને લાભ મળ્યો છે. અને અમે એ આગળ બી કન્ટિન્યુ કરશું. તો એના માટે અમને બધું મળ્યું જ છે. અમારે કાંઈ એમ ના થયું કે અમે પૈસા ભરીને જાત્રા કરી છે. અમને બધું મળ્યું જ છે. આમાં જેટલું મળ્યું એટલું વધારે જ છે, મતલબ ઓછું જ છે. અને બીજું તો જાત્રા કરવામાં બી મને લાગતું હતું હું સફળ નહીં થાઉં, તો બી હું મારા શ્રાવકના લીધે, મારા હસબન્ડના લીધે હું સફળ થઈ ગઈ. છેલ્લે સુધી એમણે મને ધક્કો દઈને, મતલબ કે સપોર્ટ કરીને ઉપર દાદાના દરબાર સુધી લઈ ગયા. અને પછી નીચે ઉતરવામાં બી એમ જ થતું હતું કે અમારે અહીંયા રાત રોકવું પડશે એવું જ થતું હતું, કેમ કે પગ હાલતા જ નહોતા. અને નીચે બી મને એમના સપોર્ટથી હું આવી ગઈ. અને આજે અમે અહીંયા ટ્રેનમાં છે. ઘરે જવાનું મન તો થતું નથી, પણ બસ હવે પાછી આવી જાત્રા કરશું એવી ભાવના. જય ગિરનાર, જય કુંજલભાઈને તો શું કહું, આવા લાભાર્થી તો મતલબ જોયા છે, પણ આવા લાભાર્થી જે બધાને સમાન એક પર્સનલ જઈને બધાને પૂછે છે. હજી ટ્રેનમાં બી અમારો કંઈક એક્સપિરિયન્સ થયો, એને જોઈને તો મને એમ થઈ ગયું કે આવા લાભાર્થી કદાચ જ ક્યાંય હશે. એના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું એમનો. અનિતા જીતુ સાવલા, ગામ વડાલા સિવના. હા, બસ અમારા પહેલો એવો હતો કે હું 6 વર્ષથી વાટ જોતી હતી ક્યારે અમે જાશું, ક્યારે જાશું. મને તેમ લાગતું હતું કે મારું સપનું તો સપનું જ રહેશે. પણ આ તો કુંજલભાઈ આવ્યા, જરાક એનાઉન્સમેન્ટ કર્યું. મારો તો આઈન મુમેન્ટ પર થઈ ગયું હતું. આવવાનું મારું હતું જ નહીં ક્યાંય. નામ વેટિંગમાં કરાવ્યું હતું પણ નથી થતું હતું, પણ થઈ ગયું. ભગવાનને એટલું હતું કે આવા જવા જેવું હતું, કે ભગવાનને એટલા આશીર્વાદ આવ્યા કે મારું હુકુમ થઈ ગયું કે આવો કે. અને એન વખતે પણ મને તાવ બી આવી ગયો હતો. એમ જોવા જાય તો તાવ બી આવી ગયો તો હાથ પગ બી બહુ દુખતા હતા. પણ આ બધાએ એવી રીતના ભગવાનના એવા આશીર્વાદ હતા કે હું ચડી ગઈ ઉપર. અને બધાએ થોડું થોડું મને સપોર્ટ બી કર્યો ઉપર બી, કે આંટી તમે ચડી જશો, ભાભી તમે ચડી જશો એમ કંઈ. બસ હું એટલું જ કહેવા માગું છું કે કિંજલભાઈ જે પણ છે એ ભાઈનો મોટામાં મોટો શુક્રિયા અદા કરું છું કે એ અમને જાત્રા કરાવી છે. બસ બહુ મોટો થેન્ક યુ એમને. તો આપણે જોઈ રહ્યા છે આપણા સુપરસ્ટાર કહી લ્યો કે આપણા મેગા સ્ટાર કહી લ્યો, શ્રી કુંજલભાઈ વિનોદ ગોસરાણી. એમના માટે બધા સારા આશીર્વાદ જ વરસી રહ્યા છે બધી બાજુ. ખૂબ ખૂબ આભાર આપણો બધાનો, અને બધાને ખૂબ ખૂબ અનુમોદના. બહુ સરસ જાત્રા રહી છે. જાત્રા વચ્ચે વ્યવસ્થા બી બધાએ બહુ વખાણી છે.
જમવાથી કરીને બધી વસ્તુ બધાએ બહુ વખાણી છે. જેટલા પણ આશીર્વાદ મળે છે એ આશીર્વાદથી જ એમનું હજી પણ સારું થાય અને હજી પણ એવી જાત્રા કરાવતા રહે. અને બધા લોકોને હું તો કહું છું, કોઈ પણ આપણો બાકી ના રહી જાઓ છે. બધી જાત્રામાં બધા જોડાજો અને એમને એટલો સહકાર અને એટલા આશીર્વાદ આપો કે એ બધું આ કરાવી શકે. બસ મારી તો આ એક જ વાત છે. ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ ખૂબ અનુમોદના. પ્રણામ. હું શીતલ ધર્મેશ નગરિયા, ગામ સોડસલા. મને ગિરનાર જવાની તો બહુ જ ઈચ્છા હતી, પણ કે ને શરીરની એવી લાચારી કે ગિરનાર ચડવું મારી માટે તો શક્ય જ ન હતું. પણ દાદાએ આ વખતે બોલાવો આવ્યો હશે એટલે જ ચડાણું છે, બાકી મારી તો એવી કોઈ શક્તિ જ ન હતી. અમારા ઘરમાંથી બધાએ ગિરનારની જાત્રા કરી, પણ ત્યારે પણ હિંમત નહોતી કે મારી ગિરનારની જવાની એવી, કેમ કે હું શરીરમાં તો મને એવું લાગતું હતું કે હું કરી જ ના શકું એ. એટલે બધાએ ગયા હતા છતાં હું નહોતી ગઈ. પણ એવું કહે ને કે ગિરનારવાળા ગ્રુપનું પણ એટલું પુણ્ય હશે કે એવો સંઘનું પણ પુણ્ય હશે. બધા એના પુણ્ય થકી કે બધાના એવા આશીર્વાદ પણ હશે અને દાદાની તો કૃપા હતી જ. દાદાની તો 100% પહેલાં જ કૃપા હતી, ત્યાં જ આટલી હિંમત પણ આવી. પણ બધાના સાથે એ લોકોની વિશેષ પણ હતી કે ના થઈ જાય કરીને. આમ તો ન થાત, પણ દાદાની એવી કૃપાથી થઈ ગયું. અને જ્યારે ગિરનાર સહેસાવનથી થયું એ પણ કલ્પનાની બહારની વસ્તુ જ હતી. અને ઉપર જે દાદાને જોયા છે અને જે માણ્યું છે દાદાને, એ અદ્ભુત હતું. એ કે ને તો શબ્દમાં વર્ણવી શકાય એવું નહોતું. ને જ્યારે દાદાની આરતી પછી હું નીકળી અને દાદાને ખાલી એટલો એક પ્રશ્ન કર્યો કે દાદા, બધું જ કરાવ્યું પણ તારી પક્ષાલ કેમ ન કરાવી? તો દાદાએ એવો સુંદર જવાબ પણ આપ્યો મને કે આવો જવાબ ખબર નહીં, હું તો આવું વિચારવી ન કર, પણ દાદાએ લિટરલી એ જવાબ આપ્યો જ છે કે તું કાયમ માટે એ ભાવના ભાવીશ કે હું ક્યારે દાદાની પક્ષાલ જોઉં, ક્યારે હું પક્ષાલ જોઉં. એ હંમેશા ભાવના રહે. એટલે મારા પુણ્યને જ વધારવા અને એવી કૃપા રાખવા એ માટે થઈને દાદાએ મને પક્ષાલથી વંચિત રાખી છે. એટલે કેટલી કરુણા હશે દાદાની કે વર્ણવી ન શકાય. બાકી તો અને કુંજલભાઈએ તો જે સેવા આપી છે એનું તો કંઈ જ કહી ના શકાય. બધી જ અરેન્જમેન્ટ એટલી ફાઇન હતી. બાકી તો એમના બી એટલા પુણ્ય હશે કે એમને જાત્રા કરવાના એવા ભાવ હશે, એમને જે જાત્રા કરવાના ભાવ હશે એ ભાવની જે ઓરા હશે એ પણ અમને પ્રાપ્ત થઈ છે. હા, મારી આ પહેલી જાત્રા છે, તો મને તો આઈડિયા જ નહોતું કે કેવી રીતના શું હશે એન્ડ શું ઓલ. બટ જે બી અરેન્જમેન્ટ મેનેજમેન્ટ જે બી છે ને બહુ સારું છે. તો કુંજલભાઈનો ખૂબ ખૂબ અનુમોદના છે ને આભાર બી છે કે આવી જાત્રા હજી કરાવવા રાખે ને અમને બી લાભ મળે ને એમને બી લાભ મળે કરીને. થેન્ક યુ. વિશાલ ગુટકા. હું એટલું જ કહીશ કે મારે હાર્ટ ઓફ ગિરનાર છે. આ તો કુંજલભાઈ બહુ સારી સેવા આપી છે, સારા વ્યવસ્થા આગળ કરતા રહીએ અને આગળ કરતા રહેશે. હું ભાવિશા રાહુલ જાખરિયા, ગામ વડાલિયા સીણ. અને મેં સંઘમાં કુંજલભાઈએ જે સંઘ કાઢ્યો હતો એમાં ગિરનારની જાત્રા કરી અને મારી બહુ જ ઈચ્છા હતી કે સંઘમાં જ આ જાત્રા કરું, કેમ કે સંઘ સિવાય આ જાત્રા થવી બહુ જ મુશ્કેલ હતી. કેમ કે હું ખાલી 5 સ્ટેપ્સ ચડું ને તો મને શ્વાસ ચડતા હતા, તો મને એમ થતું હતું કે આ મારી જાત્રા થશે કે નહીં. પણ ગિરનાર ગ્રુપવાળા જે હતા એ લોકો એટલી હેલ્પ કરીને મને ઉપર સુધી પહોંચાડ્યું, તેમની માટે ધન્યવાદ. અને ઉहाँ એ લોકો એટલું સમજાવે છે બધું આપણને દર્શન કરવા પહેલાં, તો આપણે એટલો ભાવ આવે છે, એકદમ સારા ભાવથી આપણે એ જાત્રા કરી શકીએ છીએ. અને દાદા પ્રત્યે આપણને
વધારે શ્રદ્ધા આવી જાય છે. અને મને તો એટલી શ્રદ્ધા આવી ગઈ કે મેં 2 વર્ષ માટે ભગવાનની પૂજા કરવાનો બી નિયમ લઈ લીધો. તો અને થેન્ક્સ ટુ કુંજલભાઈ કે જેની વજહથી અમે આ જાત્રા કરી શક્યા. થેન્ક યુ. પ્રણામ. હું બંસી જય માલદે, મોટા માંડા, ભિવંડીથી. જ્યારે પહેલાં સ્ટેટસ જોયો કે ગિરનારનો આવે છે તો ત્યારથી જ ભાવ થઈ ગયા કે ગિરનારની જાત્રા કરવી જ છે. પહેલાં કરેલી છે પણ રોપવેથી કરેલી હતી, તો ત્યારે જ ડિસાઈડ કર્યું હતું કે ચડીને કરવી છે. પણ આટલો જલ્દી ચાન્સ મળશે કરવાનો એ ખબર નથી. એમાં કુંજલભાઈ નિમિત્ત બન્યા છે, તો એમને દિલથી થેન્ક યુ કે આટલું જલ્દી જાત્રા કરવા મળી. અને તમે ક્યાંય પણ જાત્રા કરો ને તો પહેલાં ઘરેથી ડિસાઈડ કરી લેજો એક વખત કે મને આ વસ્તુ કરવી છે. તો મેં ઘરેથી ડિસાઈડ કર્યું કે ભગવાનની સામે બેસીને મને પક્ષાલ જોવો જ છે એમનો, અને એમની સામે એ પણ એમનો જે મેઇન ગભારો છે ત્યાં બેસીને જોવું છે. તો એ જે આપણે ડિસાઈડ કરેલું હોય છે ને એ આપણું થાય જ છે. એટલે તમે ક્યારે બી તમે ભગવાન પાસે માંગો, તમને જે જોતો એ ભગવાન આપે જ છે. એટલે વર્ષમાં એક વખત તમારે આવી રીતના જાત્રા કરવી જ જોઈએ. અને જે ગિરનાર ગ્રુપે કરાવી છે જાત્રા આટલું સંગીતમય સાથે, આટલા ભાવ સાથે, એ બહુ સારું હતું. એટલે મજા આવી ગઈ આવી જાત્રા કરવાની. જાત્રાઓ તો ઘણી કરેલી છે, પણ આવી રીતના જાત્રા જેમાં આપણા કહે ને અંદરથી ઓલા ભાવ જાગે, એની માટે એમને પણ થેન્ક યુ અને કુંજલભાઈને પણ થેન્ક યુ. આવી જ જાત્રા કરાવતા રહો, એમાં બધા નવા જોડાય, બધાના ભાવ જાગે. થેન્ક યુ. મારું નામ સોનલ ભગવાનજી સુમરિયા, હું નવા ગામની છું. મારી આ ગિરનારની પહેલી જાત્રા હતી. અગર જાત્રાનો અનુભવ કહું તો ચડવાનું અને જે સસાવનથી લઈ ગયા એ બધું તો બહુ જ સરસ હતું. મને જે દાદાના દર્શન થયા છે એમાં એવી રીતે કે આખા ગભારામાં જાણે કોઈ જ નથી અને આકાશમાં ફક્ત મને દાદાની મૂર્તિ જ દેખાઈ રહી છે. અને એ મૂર્તિને હું મારી આંખમાંથી હૃદયમાં ઉતારીને સાથે લઈને જઈ રહી છું. અને બીજું મારું કેવું એમ રહેશે, ગિરનાર જાત્રા ગ્રુપ જેમણે આ બધું સંચાલન સંભાળ્યું હતું એ લોકોનું પણ બહુ ફાઇન ડિસિપ્લિન હતું, જેના વજહથી અમે એ લોકોએ થોડા સ્ટ્રિક્ટ રહીને અમને ડિસિપ્લિનમાં જાત્રા કરાવી. અને સ્પેશિયલી કુંજલ જે મારો ક્લાસમેટ છે, મારો ફ્રેન્ડ છે, એના બારામાં કહીશ કે એની બધી મતલબ બહુ સારી ધ્યાન રાખે છે. જો પૈસો આપીને તો બધા છૂટી જાય છે, કંઈ કોઈ આવે બી નહીં જાત્રામાં સાથે, પણ એ પોતે પોતાનો સમય આપે છે બધા સાથે. જાત્રામાં સાથે જાત્રા કરે છે, પ્રતિક્રમણ કરે છે, મતલબ બધી જગ્યાએ એની હાજરી હોય છે. તો એ મને બહુ જ ગમ્યું. અને ભગવાન એને આગળ પણ એટલી શક્તિ અને ભક્તિ કરવાનો મોકો આપતા રહે અને અમારા જેવા ઘણા લોકોને એ જાત્રા કરાવે, એવી મારી ઈચ્છા સાથે. થેન્ક યુ. શબ્દ બોલજો. બધાને જય જિનેન્દ્ર. ગિરનાર ગ્રુપને ખૂબ અનુમોદના. અમને ગિરનાર નેમિનાથ દાદાની જાત્રા કરાવી અને અમારી ફ્રેન્ડ સીમાને ખૂબ અનુમોદના. એને અમને કીધું અને અમે આવ્યા. થેન્ક યુ. જય જિનેન્દ્ર બધાને, ગિરનાર ગ્રુપ અને બધા જ આવેલા યાત્રિકોને. અમને જાત્રા કરાવી તે બદલ ખૂબ આભાર. અને અમને આટલું બધું હતું નહીં, કેમ કે બધા કહે કે જાત્રા ગિરનારની બહુ ટફ છે, બહુ હાર્ડ પડે. પણ જે રીતે ભાવનામાં કોણ હતું એમણે સમજાવ્યું હતું કે તમે નેમિનાથ દાદાનો જાપ કરજો, તમને કાંઈ ખબર જ નહીં પડશે, કે એક સ્ટેપ તમે માંડજો તો એ બધી તમને જાત્રા કરાવી દેશે. તો એમ જ અમે કર્યું, તો અમને જાત્રા કેવી રીતે પૂર્ણ થઈ ગઈ ખબર જ ન પડી. ભલે અમને ઉતરતા વાર લાગી હતી પણ બીજી કોઈ તકલીફ જ ન પડી. અને અમને કીધું તો અમારી ફ્રેન્ડ સીમાએ, નહીંતર અમારો તો કોઈ વિચાર જ નહોતો આવવાનો, પણ એણે બહુ ફોર્સ કર્યો અને પછી અમારી ઈચ્છા થઈ ગઈ અને અમને જાત્રા થઈ ગઈ. તો બહુ થેન્ક યુ. અને બધા કાર્યકર્તાઓ અને બધા હેલ્પફુલ હતા એકદમ જ. કાંઈ પણ પૂછો તો તરત બધો જવાબ મળતો હતો. એટલે ખૂબ આભાર બધાનો. થેન્ક યુ. હા, બધાને પ્રણામ. અમે ગિરનારની યાત્રા કરી, એમાં મોટો ભાગ કુંજલભાઈનો છે. એમના થકી અમને ચાન્સ મળ્યો. નહીં તો અમે બીજી વાર જાત્રા કરી. પહેલી વાર 2017માં કરી. આ કુંજલભાઈની વજહથી આ બધું થયું. એમના અનુમોદના ને ગિરનાર ગ્રુપના અનુમોદના આવી સરસ જાત્રા કરાવી. બહુ જ આનંદ આવ્યો ને ખૂબ આભાર બધાનો. મારું નામ મિલન હસમુખ સાવલા, ગામ નાગેડી, હાલ ભિવંડી. અત્યારે અમે જાત્રા કરીને રિટર્ન થયા છીએ. જાત્રા કરાવનાર કુંજલ વિનોદ ગોસરાણી, જે મારો મિત્ર પણ છે અને અત્યારે જાત્રા કરાવી અમારી, એ બદલ એનો ખૂબ આભાર. અને જાત્રા કેવી રહી એ બારામાં
જાત્રા એકદમ ખૂબ જ સરળ અને એટલી વ્યવસ્થિત આ લોકોની અનુમોદના જેટલી કરી એટલી ઓછી છે. અને જે જાત્રામાં આનંદ થયો છે અને દાદાના જે સાક્ષાત દર્શન થયા છે એ રીતે અમને આટલા યરમાં 45 યરમાં મારા લાઈફમાં મેં આવા દર્શન ક્યારેય અનુભવ કર્યા નથી. અને એટલી આનંદ અને મારી આટલી નાની છોકરો પૂરો પરિવાર અમે એટલો આનંદથી વિતાવ્યો છે કે એને હું જેટલું બોલું એટલું ઓછું છે. અને ખાસ કુંજલને એટલો કહીશ કે આ જાત્રા કરાવનાર લાભાર્થી એને ખૂબ અનુમોદના. બસ પ્રણામ. નામ છે જીનાંશી દર્શન વિસલ્યા. બહુ મજા આવી જાત્રામાં. કુંજલભાઈની ખૂબ અનુમોદના. દાદાના દર્શન બી મસ્ત થયા હતા. પગપાળે જાત્રા કરી થેન્ક યુ. મારું નામ દર્શન વિસરિયા છે. જાત્રામાં બહુ મજા આવી. બધા રે સંઘમાં જલસો કર્યો. સંઘમાં બધાને કુંજલભાઈની યારે બહુ મજા કરી. અમે જાત્રા અનુભવ થઈ સરખી થઈ. જય જીનેન્દ્ર. પ્રણામ. મારું નામ જીનાંશી મિલન સાવલા છે. આ જાત્રામાં મને બહુ મજા આવી અને દાદાના દર્શન બી સરખા થયા. પ્રણામ. પ્રણામ. મારું નામ પ્રીતિ મિલન સાવલા છે. અમે પરિવારમાં 4 જણા આ જાત્રામાં જોડાણા છે અને કુંજલભાઈને બહુ અનુમોદના છે કે આવી જાત્રા વારંવાર બધાને કરાવતા રહીએ. અને જાત્રામાં સ્ટાર્ટિંગથી લઈને કાંઈ અડચણ નથી. ખાવાથી લઈને બધી જ વ્યવસ્થા એકદમ જ સરસ હતી. અને બસ કે આવું વારંવાર ચાલુ રાખે. થેન્ક યુ. પ્રણામ. મારું નામ ભાવિકા દીપક શાહ છે. મારે ઘણું બધું કહેવું છે આ જાત્રાના બારામાં. 45 યર્સ થઈ ગયા મને અને મને ગિરનાર જવાની બહુ જ ઈચ્છા હતી અને મેં ઘણા પ્લાન બનાવ્યા પણ કેન્સલ થઈ ગયા. પણ જ્યારે આ કુંજલભાઈનું ડિક્લેર થયું તો એમાં થેન્ક્સ કહીશ મારી સિસ્ટરને કે એને મને કોલ કર્યો કે ભાવિકા આપણે આ જાત્રામાં જોડાઈએ. તો મેં કીધું કે એક મિનિટ મારે પહેલાં પૂછવું પડશે દીપકને. તો કે દીપક ના તો આપણે બે જોઈએ. મેં ઓકે. તો એ કે ભલે ચાલ તું જોઈ લે. અને હું જોઈન થઈ મારી બેન થ્રુ આ ગ્રુપમાં. અને એમાં એમ હતું કે જવા પહેલાં 5 દિવસ પહેલાં મારી તબિયત ડાઉન થઈ ગઈ હતી. તો મને એમ હતું કે પાછે મારા લક નથી. અને દીપકે કીધું કે તું કેન્સલ કર જવાનું, આપણે નેક્સ્ટ ટાઈમ જશું. પણ મેં કીધું ના, આ વખતે મારો બોલાવો આવ્યો જ છે. દાદા મને બોલાવે છે અને મારે જવું જ છે. અને ત્યાં પહોંચીને મારી તબિયત એકદમ જ ખરાબ થઈ ગઈ હતી. તો એમાં થેન્ક્સ ટુ આમાં અમિત જૈન છે, એમને મને એક મેડિસિન આપી. એ મેં મેડિસિન લીધી, હું થોડીક રિલેક્સ થઈ અને હું આ જાત્રા કરી શકી. અને થેન્ક્સ ટુ કુંજલભાઈ કે એમને આ જાત્રા કરાવી. અને આ ઘણાની ફર્સ્ટ ટાઈમ આ જાત્રા છે. તો આજે ઘણા બધા આ જાત્રા કરીને એટલા પોતાને એમ આ ફીલ થયું છે કે જાત્રા બહુ જ ખૂબ ફાઇન કરાવી. અને આમાં ફેસિલિટીઝ એની બધું જ ખાવાથી લઈને રહેવા સુધી બધું એકદમ જ મસ્ત હતું. એવરીથિંગ વોઝ ગુડ. અને હું કુંજલભાઈને કહું છું કે તમે આ જાત્રા વારંવાર કરાવો. બસ થેન્ક્સ. જય જીનેન્દ્ર. મારું નામ દીપક ધનજી ગડા છે. હું ભિવંડી જ રહું છું અને કુંજલ વિનોદ ગોસ્રાણી એ મિત્ર બી છે. અને જે આ જાત્રાનો આયોજન કર્યો, જે એક સંઘપતિ તરીકે ઓળખાય છે, તો બહુ સારું આયોજન કર્યો હતો. અને ખાસ કરીને ગિરનાર ગ્રુપ એ લોકોની બી આમાં સારી એવી વ્યવસ્થા ગોઠવી હતી. અને સૌથી વધારે થેન્ક્સ જે બધા અહીંયાના વોલેન્ટિયર્સ અને જે લોકોની એ વ્યવસ્થા સાચવવામાં જે તત્પર રહીને એ લોકોની એ કામ કર્યા છે. હેડ્સ ઓફ છે ટુ ગિરનાર ગ્રુપ, એ લોકોના વોલેન્ટિયર્સ. અને કુંજલ, આપણે તો દોસ્તીમાં તને એમ બી કહી શકો, કુંજલિયા આવો ને આવો પ્રોગ્રામ તું આગળ કર્યા રાખજે. તારા લીધે ઘણા લોકોએ આમાં જ લગભગ ઘણા લોકોએ, જેમાં હું બી એક છું,
ગિરનારની મારી આ પહેલી યાત્રા છે અને એવા મારા જેવા કેટલાય છે જે પહેલી વખત ગિરનારની યાત્રા કરી છે, તારા કારણે આ થયું છે. તો બસ આવી રીતે જ આગળ ને આગળ કર્યા રાખીએ. હેડ્સ ઓફ ટુ કુંજલ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. મારું નામ દક્ષ ભાવેશ શાહ છે. હું ભિવંડીથી જ છું. મારી આ યાત્રા ફર્સ્ટ ટાઈમ હતી અને જે એક્સપિરિયન્સ હતો એકદમ બહુ સ્પીચલેસ છું. એવો એક્સપિરિયન્સ હતો અને જ્યારે હું ચડતો હતો ને તો 500 દાદા સુધી તો મને એવું થયું કે હવે મારાથી નહીં ચડાય. પણ હું ચડ્યો પણ અને પછી ઉપર જ્યારે પહોંચ્યો ને ત્યારે હું જ્યારે બધું કેસર પૂજા કરીને પક્ષાલ કર્યો ત્યારે એવી મતલબ સુકૂન મળ્યો ને. અને પછી જ્યારે દાદાની આરતી થઈ, દાદાની ભક્તિ થઈ ને ત્યારે એવા ગુસબમ્સ ને બધું આવ્યું હતું ને કે બોલી નથી શકતો હું. બસ થેન્ક યુ. બસ થઈ ગયું. અને અમને ફર્સ્ટ ટાઈમમાં જ પહેલી જ યાત્રામાં દાદાના પક્ષાલ પૂજા, કેસર પૂજા અને આરતી, જે આરતીનો જિંદગીમાં એક જ વાર વર્ણન બી ન કરી શકીને એવો લાવો કે આરતી જોઈને જે આનંદ થાય છે એવો આનંદ ક્યારે પણ અનુભવ નથી કર્યો. મારું નામ દિયા રાજેશ ગડા છે. હું ગામ ઢીચણાથી છું. મારી ગિરનારની ફર્સ્ટ યાત્રા છે. મસ્ત યાત્રા થઈ મારી. મેં 2 વર્ષથી પ્લાન કરતી હતી પણ મારું થતું જ નહોતું. કાંઈ ને કાંઈ અડચણ આવતી જ હતી પણ ફાઇનલી મને દાદાએ બોલાવી લીધી. બહુ મસ્ત યાત્રા થઈ મારી. મારું નામ ક્રિશા ગુટકા છે. મારી આ ગિરનારની ફર્સ્ટ યાત્રા છે. પ્લસ મેં કાલે ઉપવાસ કરેલો હતો મારી ફર્સ્ટ યાત્રામાં. મેં એના 1 મહિના પહેલાં જ હજી 99 કમ્પ્લીટ કરી છે પણ ગિરનાર નથી ગઈ. તો મેં નેમિનાથ દાદા, હું જે નેમિનાથ દાદા છે ને એમને હું એ જ પ્રે કરતી હતી કે મને ગિરનાર બોલાવે અને એ યાત્રા કરાવે. અને વિધિન 1 મંથમાં એમણે મારી મતલબ યાત્રા કરાવી દીધી એવી શેષાવનથી. તો હું બહુ બ્લેસ્ડ છું એના માટે કે મને આવો મોકો આપ્યો દાદાએ. થેન્ક યુ. પ્રણામ. મારું નામ રિંકલ પારસ ગુટકા છે, ગામ ડીચણાથી. મારી જોવા જાય તો સેકન્ડ યાત્રા છે. ફર્સ્ટ યાત્રા મારા રોપવેથી થઈ હતી પણ આ ફર્સ્ટ યાત્રા છે જે મારા પગે ચડીને મેં કરી છે. પણ ધન્ય છે કુંજલભાઈને કે એમના થકી અમારી યાત્રા થઈ. અને ધન્ય છે એ પવિત્ર આત્માને જેમણે એમાં ત્યાગ, ધર્મનું બચાવવા માટે થઈને જે ત્યાગ એમણે દીધો છે, જેમની જીવ ખોયું છે, એમના લીધે આજે આપણે દાદાના દર્શન કરી શકીએ છીએ. પ્લસ મારા યાત્રાના નિમિત્ત બહેનો, મારો દીકરો, મારા હસબન્ડ અને મારા સાસુ સસરા અને મારા કલ્યાણકારી મિત્ર છે જે સાથે, એમના લીધે હું આ યાત્રા કરી શકી. થેન્ક યુ સો મચ. પ્રણામ. મારું નામ અલ્પા નિકેશ કરણિયા છે. હું જોગવડની છું. મારી આ ફર્સ્ટ યાત્રા હતી ગિરનારની. ઘણો ટાઈમથી હું વિચારતી હતી પણ દાદાને બોલાવતા નહોતા. આજે ફર્સ્ટ ટાઈમ હું ગઈ, યાત્રા કરી મેં અને એ પણ મારી શેષાવનથી યાત્રા થઈ. મેં બધો જ લાભ લીધો, પક્ષાલનો ને બધાયનો, પક્ષાલનો, આરતીનો, બધું જ મેં લાભ લીધું. બહુ જ સરસ યાત્રા થઈ મારી. ધન્યવાદ છે કુંજલભાઈને કે જેમણે આ યાત્રા કરાવી. પ્રણામ. જય ગિરનાર. પ્રણામ. આમ તો મેં ગિરનારની 3-4 વાર યાત્રા કરી લીધી છે પણ શેષાવનની મારી આ ફર્સ્ટ યાત્રા હતી અને આનંદ બહુ જ આવ્યો. કુંજલભાઈને હેડ્સ ઓફ છે કે એમના લીધે અમારી આજે યાત્રા થઈ છે. જય નેમનાથ, જય ગિરનાર. મારું નામ જિજ્ઞા દીપેશ ગડા છે. હું શેષાવનથી ફર્સ્ટ ટાઈમ યાત્રા કરી. આમ તો હું દર વર્ષે જાવ જ છું ગિરનાર. આ વખતે પણ 10 દિવસ જ ઉપર ગયા ગિરનારના. અને અમે અમારા ઘરમાંથી 3 જણા યાત્રા કરી. 2 જણાની તો ફર્સ્ટ યાત્રા હતી, મારો દીકરો અને મારી ભત્રીજી. બહુ મજા આવી ગઈ યાત્રામાં. ક્યાંય અડચણ ના આવી ક્યાંય. જય નેમિનાથ, જય ગિરિરાજ. જય જિનેન્દ્ર. મારું નામ છે મોક્ષા. હું ગામ જોગવડથી છું. મારી ગિરનાર બહુ જવાની ઈચ્છા હતી બટ કંઈ થતું જ નહોતું. બટ નેમિનાથ દાદાએ બોલાવી લીધું. વચમાં હું ઢીલી પડી ગઈ હતી બટ મારી ફ્રેન્ડે મને એટલો સપોર્ટ આપ્યો કે મારું મતલબ એવું થયું, હિંમત આવી ગઈ કે થઈ જશે અને ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું. થેન્ક યુ. કુંજલ ગોસરાણી. આમ તો મારો મામાનો દીકરો છે, કઝિન. એનો જ કોલ આવેલો તમને કે રિંકલ તું આવ આ યાત્રા માટે થઈને, તને બહુ સારો અહેસાસ થશે, બહુ સારી ફિલિંગ આવશે. અને સાચે એના વર્ડ્સ
સિરિયસલી સાચા પડ્યા છે. અમારી જે યાત્રા થઈ છે ને કાલની બહુ જોરદાર હતી અને બહુ અમે પુણ્યશાળી છે કે એના થકી એના નિમિત્તે અમારી યાત્રા થઈ. એની માટે તેને કુંજલ ગોસરાણીને અમે લોકો થેન્ક્સ કહેવા માંગે છે અને ખૂબ ખૂબ અનુમોદના કરવા માંગે છે. અનુમોદના 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 વારંવાર અનુમોદના 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 વારંવાર. જય ગિરનાર, જય નેમિનાથ. પ્રણામ, મારું નામ યેશા છે. આ મેં જાત્રા મારી 6th કે 7th ટાઈમ હતી. હું અમે લોકો લાઈક બધા ફ્રેન્ડ્સ એવરી યર જાત્રા કરે. હું પણ ગિરનાર જાત્રા ગ્રુપ જે છે એમાંથી જ આવું. બટ લાસ્ટ 2-3 યર્સથી અમે ફ્રેન્ડ્સ એકલા જઈએ. બટ મારું મેઇન મોટિવ હતું કે આ વખતે મને મારા મમ્મી પપ્પાને જાત્રા કરાવી જ છે. મારું તો ફિક્સ પણ નહોતું. લાસ્ટ 2 days પહેલાં મારું ફિક્સ થયું કે હું આવું છું. બટ હું બહુ ગ્લેડ છું કે મારા મમ્મી પપ્પાએ જાત્રા કરી લીધી. ઠીક છે, હું એમના સાથે પણ નથી જાત્રામાં, પર એ લોકો ચડી ગયા. હું બહુ જ પ્રાઉડ છું એમના માટે. અને નેમિનાથ દાદાને એ જ કહીશ કે મમ્મી પપ્પાને વરી બોલાવે, એકવાર લાઈફમાં જાત્રા કરેલી બસ. અને એકવાર મારો ભાઈ પણ સાથે હોય તો મજા જ આવશે. બસ નેમિનાથ દાદા બધા પર બધું જ સારું કરે. અને મને તો નેમિનાથ દાદાનું બહુ જ છે. હું જ્યારે જાઉં રડીને પાછે નેક્સ્ટ યર જાઉં. નવેમ્બરમાં પાછા મારું ફ્રેન્ડ્સ ગ્રુપનો પ્લાન થાય છે. હોપ સો એ સક્સેસ થઈ જાય. જય નેમિનાથ, જય કુંજલભાઈ. સૌથી મેન એમના વજહથી જ આ આખું ભિવંડી ગ્રુપ નીકળ્યું છે, તો એમનું પણ ઘણી અનુમોદના. થેન્ક યુ. પ્રણામ, મારું નામ જૈનેશ સાવલા છે અને આ મારી પહેલી જાત્રા હતી ગિરનારજીની. અને પહેલી વાત તો એ જ છે કે મને લાગતું જ નહોતું કે હું આટલો જલ્દી ચડી શકીશ, આટલું જલ્દી આમ પહોંચી શકીશ. પણ નેમિનાથ દાદાના આશીર્વાદ અને પ્રેયર્સથી બધું થઈ ગયું. ઉપર પહોંચીને મને તો પહેલી જાત્રામાં પક્ષાલ, પૂજા, આરતી બધું મળશે કંઈ ખબર જ નથી. અને આરતીનો લાભ મળ્યો એ તો સૌથી મોટો હતો. અને ત્યાંનો ચામરનો નૃત્ય કરવો એટલે આમ કહે ને કે હેવન પણ ફેલ છે આની સામે, એવું હતું. અને મમ્મી પપ્પા ને મારી બેન જીનો આટલી નાનકડી ઉંમરમાં ચડી જશે એ તો આઉટ ઓફ સિલેબસ હતું. બટ એ લોકોનું પણ થઈ ગયું સરસ રીતે. એ લોકોએ પણ પક્ષાલ પૂજાનો લાભ મળ્યો, એ અલગ જ હતું. અને બસ એ જ છે કે તમે તમે ખાલી એક હોપ રાખશો ને કે હું ચડીશ. નેમિનાથ દાદા તમારા પગમાં છે ને મેગ્નેટ ફિક્સ કરી નાખશે. ખાલી તમને જવાનું ખાલી તમારા પગને ખાલી ઉપાડવાનો છે, બસ બીજું કાંઈ નથી કરવાનું. ને એ તમને ડાયરેક્ટ દરબારે પહોંચાડી દેશે. બસ ખાલી એ જ છે કે તમે અંદર હોપ રાખશો ને તો તમારો હોપ છે ને એ ડાયરેક્ટ કનેક્ટ થશે નેમિનાથ દાદાના હૃદયથી. તો બસ મેં એ હૃદય કનેક્ટ કર્યો, મારો હૃદય નેમિનાથ દાદાના હૃદયથી. અને એ જ હૃદય મારો પહોંચ્યો નેમિનાથ દાદા પાસે. અને જ્યારે મેં પહેલી વાર જ્યારે પૂજા ખાલી આમ આંગળી ટચ કરી ને ત્યારે મારા ગુઝબમ્સ તો શું હું જ પૂરો ઊભો થઈ ગયો. તો આમ લાગે જ નહીં કે હું મતલબ એક તો ટચ કરવા આટલું અનરિયલ લાગતું હતું. અને બસ અને આટલો સૌથી મોટો વોટ ઓફ થેન્ક્સ તો મારે કુંજલભાઈને દેવો છે કે અગર એમને આ જાત્રા ના કઢાવી હોત તો મને નહોતું લાગતું કે હું આ વર્ષે તો ગિરનાર પહોંચી શકત. તો સૌથી મોટો વોટ ઓફ થેન્ક્સ તો એમને જ છે. થેન્ક યુ સો મચ. પ્રણામ, મારું નામ ભાવિક મેઘજી નગરિયા, ગામ સોડસલા. અને ફર્સ્ટ ટાઈમ જાત્રા કરી. જાત્રામાં ખૂબ આનંદ આવ્યો અને બહુ સરસ જાત્રા થઈ. અને કુંજલ ગોસરાણી, હા ફર્સ્ટ મતલબ બહુ સારી એવી જાત્રા કરાવી બધાને. અને બધી સગવડ બધી રીતે જોવિયાથી કરીને નૌકાસી બધું ટોટલી બહુ સરસ મતલબ સગવડ કરી છે કુંજલભાઈએ. ટ્રેનમાં બી એટલી બધી સારી સગવડ આપી. અને ભગવાન એમને હજી એવી શક્તિ આપે કે હા મતલબ હજી એવી ને એવી જાત્રા કરાવતા રહીએ બધાને. અને ભગવાન એને શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ. ખૂબ અનુમોદ. નામ કેયુર કિશોર વિરપરિયા, ગામ ખારાબેરાજા, હાલ ભિવંડી. પહેલાં તો કુંજલભાઈને ખૂબ ધન્યવાદ કહીશ આ યાત્રા કરાવવા માટે. અમને આ મોકો આપ્યો અને અમારી આ જાત્રા સફળ થઈ. અને આ જાત્રા દરમિયાન
અમને ક્યાંય તકલીફ નથી આવવા દીધી એમણે, અને જાત્રાનો અમને ખૂબ ખૂબ લાવો મળ્યો સારો એવો. અને જાત્રા નસીબમાં ન હોવા છતાં બી નસીબમાં થઈ ગઈ, આ અમારા માટે ખૂબ ખૂબ સારી વાત હતી. ધન્યવાદ. પ્રણામ. તમારું નામ? જય જીનેન્દ્ર. મારું નામ જીતેશ અમૃતલાલ માલદે, ગામ ચેલા. હું 7-8 વર્ષથી મનમાં વિચાર કરતો હતો કે મારે ગિરનારની યાત્રા કરવી છે. મેં ગિરનારની એકેય યાત્રા કરી નથી. પછી ઓટોમેટિક 5-6 દિવસ પહેલાં જ વિચાર આવ્યો કે મારે ગિરનારની યાત્રા કરવી છે ને આ સંઘ જાય છે. તો મેં કેયુર કિશોર વિસરિયાને મેં ફોન કરીને કીધું કે કેયુર આપણે ગિરનારની યાત્રા કરીએ તો આવીશ મારી સાથે? તો કેયુરે હા ના કાંઈ વિચાર કર્યા કે હા જ મને કહી દીધી. તો એ થકી મારી પહેલી યાત્રા છે ને મેં ગિરનારમાં પહેલી યાત્રા કરી છે. હવે હું કુંજલ વિશે કહીશ કે આપણે આટલા બધા સંઘ જોયા હશે. સંઘપતિ લગભગ VIP સગવડમાં જ હોય, પણ આ સંઘપતિને આપણે જોયા કે નાનો માણસ હોય કે મોટો માણસ હોય કે નાનો બાળક હોય. નાનો બાળક હોય તો નાના બાળક જેવું વર્તન કરે, મોટો હોય તો મોટા જેવું કરે, અને એ બિંદાસ જ હોય, એકલે જ ફરતા હોય. એમ લાગે નહીં કે આપણે કે આ સંઘપતિ હશે. આપણા ગળે હાથ દઈ અને આપણી સાથે ચાલતા હોય, હસી મજાક કરતા હોય, બોલતા હોય, ચાલતા હોય. ને તો બીજા ઘણા સંઘપતિ હોય ને એ તો સંઘમાં જે આવ્યો ને એની સાથે જોતાય ન હોય, એ તો એના પાવરમાં જ હોય. આમ ઘણી વાર તો બસ CM. જય ગિરનાર. ક્યાં છે ચિરાગભાઈ? ગિરનાર. જય ગિરનાર. જય જય નેમિનાથ. મને ગિરનાર ગ્રુપ વાળા સાથે એકવાર રોજ યાત્રા કરવા આવજો. મને ગિરનાર ગ્રુપ ભેગી યાત્રા કરવાની મજા આવી. ગિરનાર ગ્રુપ વાળા યાત્રા કરવા મજા આવી. મેં ચડીને યાત્રા કરી. બહુ મજા આવી. તમે બધા પણ આવજો. એક વખત યાત્રા કરવા. પાણી પીવા માટે. હા, અને કુંજલભાઈને ધન્યવાદ. અમને આટલી સરસ યાત્રા કરાવી. જય શ્રી નેમિનાથ. જય ગિરનાર, જય નેમિનાથ. આ યાત્રામાં બહુ મજા આવી. મતલબ અમે સોચ્યું હતું ને એનાથી બી એકદમ વિશેષ યાત્રા થઈ છે. પહેલેથી છેલ્લે મતલબ આપણે ભગવાનનો પક્ષાલ, પૂજા, ભક્તિ ભાવના, આરતી. અને આરતી તો આખી અલગ જ હતી. મતલબ કે એનો માહોલ જે હતો, મતલબ એમ થાય કે બધાએ એકવાર આરતીમાં આવવું જ જોઈએ. એના માટે થઈને કે તમે હવે ગિરનાર આવો તો ગિરનાર ગ્રુપમાં આવજો, તો તમારી જે યાત્રા થશે ને એ આખી અલગ જ થશે, એકદમ યાદગાર. કુંજલભાઈએ જે યાત્રા કરાવી મતલબ બહુ સરસ છે. એમના ભાવ જે છે બધાને યાત્રા કરાવવાના એ પણ સરસ છે. એ આવી જ યાત્રા હંમેશા બધાને કરાવતા રહીએ બસ. અને કુંજલભાઈ જે છે ને અમારા હતા, એ સંઘપતિ હતા, પણ એમનો ક્યાંય પણ અમને એવું લાગ્યું નહીં સંઘપતિ. એ એકદમ બધા નોર્મલ લોકોની જેમ જ બધા હતા. કે એમને કે અહીંયા નહીં બેસવાનું, અહીંયા નહીં ખાવાનું, આ તે બધું એમને જમતા પણ કોઈની થાળીમાંથી જોતું હોય તો ભાઈ લઈને ખાઈ લેવા છે. એકદમ સરસ છે. ધન્યવાદ કુંજલભાઈ. તો આપણે સાંભળી રહ્યા છે કુંજલભાઈના વખાણ કે એક એવા સંઘપતિ જે સંઘપતિ ન થઈને કોમન મેનની જેમ યાત્રા કરે છે. કોઈની બી થાળીમાં બેસીને કોઈ સાથે બી આહાર કરી લે છે અને બધાને આપણું લાગે, હું પણ નહીં. એની અંદર જરા બી અહમ નથી, ઘમંડ નથી. આ વખાણ સાંભળી સંઘપતિને ખૂબ ખૂબ અનુમોદના કહીશ. અને ભવિષ્યમાં બી આ જ એમની પ્રવૃત્તિ રહીએ અને આવી રીતના જ સરસ યાત્રા કરાવતા રહીએ. બસ એવી જ સાચા મનથી સાચી પ્રાર્થના કરીશ પરમાત્માને કે દિવસ દુગની અને રાત ચોગની તરક્કી કરે. ધન્યવાદ. પ્રણામ. મારું નામ આર્ય દોડિયા છે. આજે હું તમને જસ્ટ મારો રિસ્પોન્સ આપવાનો છું, લાઈક કે મારી યાત્રા ગિરનારની કેવી રીતે થઈ. અગર હું મારા પોતાને મોસ્ટ લકીએસ્ટ પર્સન અગર કહું ને તો ખોટું નથી, કેમ કે લીએ મેં યાત્રામાં આવવાનું જસ્ટ 1 hour પહેલાં નક્કી કર્યું હતું અને મારી ટ્રેન પણ મિસ થતાં રહી ગઈ. પણ જોકે મારી યાત્રા તો એ
બહુ એકદમ સારી રીતે પતી ગઈ. દેટ એ કહી શકાય કે દાદાને મને બોલાવું હતું ને એ મારી ફર્સ્ટ યાત્રા હતી. ગિરનાર યાત્રા ગ્રુપ સાથે જે મારી આ યાત્રા થઈ હતી બહુ સારી ફેસિલિટીઝ હતી ને એવરીથિંગ. ભગવાનનો મહિમા આ ગિરનાર મહાતીર્થનો શું મહિમા છે કે 3 કલ્યાણકની આ ભૂમિ, આવતી 24 નિર્વાણ કલ્યાણકની ભૂમિ, આ જે આપણે અમને સ્પેશિયલી ભાવના જે થઈ હતી સ્મિત કોઠારીભાઈની જે સંવેદના હતી એ અને હર્ષિતભાઈનું જે સંગીત હતું એમાં સ્મિતભાઈએ જે સંવેદના કરેલી એનાથી જે ભાવ પ્રગટ થયા હતા ગિરનારના માટે એ નેક્સ્ટ લેવલ હતા. સો થેન્ક યુ ગિરનાર યાત્રા ગ્રુપ અને કુંજલ અંકલ. ખૂબ ખૂબ અનુમોદના. હાય, મારું નામ હિના મારું છે. હું ભિવંડીથી આવી છું. ગિરનાર ગ્રુપમાં મારી ફર્સ્ટ યાત્રા હતી આ વખતે. તો મને ખૂબ જ આનંદ થયો. પહેલાં મને એકદમ જ ડર હતો કે હું ચડી શકીશ નહીં ચડી શકું, કેવી રીતે હશે શું હશે, પણ ગિરનાર ગ્રુપના તરફથી ફૂલ સપોર્ટ હતો. એમના વોલેન્ટિયર્સને એ બધા પણ જે કાર્યકર્તા હતા એ બધા પણ ફૂલ સપોર્ટિવ હતા. અને ઉપર ચડવામાં પણ એ લોકોએ બહુ સપોર્ટ કર્યો છે. ઇવન ઉપર દાદાના દરબારે પણ શું વાઇબ્સ છે. અને આરતી સૌથી બેસ્ટ છે. એના જે ફિલિંગ્સ આપણી ઇનર ફિલિંગ્સ એ બધી આપણે એમનેમ જ એમના દાદા પાસે આપણી વહી જાય એવી વાઇબ્સ છે. અને આરતી ટાઈમે જે ગુઝબમ્સ વગેરે આવ્યું છે એ બહુ સુપર છે. અને હું કહીશ બધાને સજેસ્ટ કરીશ કે તમે જાઓ, ગિરનારની યાત્રા કરો. બહુ જ સુપર વાઇબ્સ છે અને તમારું ઇનર પીસ બહુ સુપર થઈ જશે ત્યાં જઈને. એમના તરફ કુંજલભાઈના તરફથી જ યાત્રા થઈ શકી છે તો એમનો ખૂબ ખૂબ આભાર છે. પ્લસ એમના કાર્યકર્તા જે ગિરનારના હતા એ બધા અને અમારે જે બધા હેલ્પ કરી છે એ બધાને ખૂબ ખૂબ આભાર. મારું નામ ભવ્ય નિલેશ હરિયા, ગામ મોટા લખિયા, હાલ ભિવંડી. ગિરનાર યાત્રામાં અમે ગિરનારની યાત્રા કરવા આવ્યા હતા. બહુ જ મસ્ત એક્સપિરિયન્સ છે, બહુ મજા આવી છે. અમે બધા ભેગા જ હતા. આમાંથી મોસ્ટલી ઘણા લોકો તો ફર્સ્ટ ટાઈમ છે. અને જે વેધર હતો ને સૌથી ઉપર ને સૌથી પહેલાં નેમિનાથ દાદાનું મુખડું સુપર્બ જોઈને મતલબ થાક જ ઉતરી ગયો. બહુ મજા આવી, બહુ એન્જોય કર્યું ને આ લોકોનું મેનેજમેન્ટ બી સારું હતું, જોરદાર, એકદમ મજા આવી ગઈ. બોલો અનુમોદના 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 વારંવાર અનુમોદ. મારું નામ સૈયદ મિતેશ નગૈયા છે, ગામ નાની ખાવડી, હાલ ભિવંડી. હું પહેલી વાર આવ્યો છું ગિરનાર જાત્રામાં. મને બહુ મજા આવી ગિરનાર જાત્રામાં. આ બધા મારા દોસ્તાર લોકોએ જે મને શું કે ઉકસાવ્યું કે તું હાલ હાલ હાલ. તો હું પહેલી વાર આવ્યો. એક આ જીયાન છે અમારો, હા, એ બધાએ મને ઉત્સાહ્યું કે તું હાલ ગિરનાર જાત્રામાં આપણે જાય, બધા આરામથી કરી લેશું. અને પછી અમે જે પૂમાં પહોંચ્યા તો મતલબ દાદાનું મુકુટ જોયું ત્યાં એમ જે અંદર ઓલું આવ્યા ગુપ્સબમ્સ કે શું કહેવાય, હવે આપણે કહી ના શકીએ. હું એ જ કહીશ કે તમે બધા આવજો, બધા આવો. આપણો તીર્થ સ્થાન છે, બધા હું જાઓ. એમ નહીં કે હા, એને ખાસ કુંજલભાઈ માટે કે એ આવીના જાતે ઓર્ગેનાઇઝ કરી એને બધાને સારો મોકો આપ્યો એને ધન્યવાદ. પ્રણામ, જય જિનેન્દ્ર બધાને. અમે કુંજલના ગેસ્ટ તરીકે આવ્યા અહીંયા, અમને મહેમાન તરીકે અમને નવા ગિરનારની જાત્રામાં લઈ આવ્યા. પણ એ જાત્રા અદ્ભુત યાદગાર જાત્રા અમારા માટે રહી. એક જાત્રા એટલે કે જે ગિરનારની જાત્રા જેણે ન કરી હોય એ કરવા જેવી છે. અને ખૂબ ખૂબ અનુમોદના કુંજલની. અમે અહીંયા જુનાગઢ ઉપર ગિરિરાજ ઉપર ગયા હતા. ત્યાં નેમિનાથ ભગવાનની યાત્રા કરવા ગયા હતા અને એની માટે અમે કુંજલભાઈની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. એમાં અમે જે સરસ વસ્તુ સૌથી જોઈ એ છે બધા નાના નાના છોકરાઓથી લઈને યંગ લોકો સુધી જેણે અમુક બાધાઓ લીધી છે, જે કાંદા બટેટા ખાતા હતા, જે અલગ અલગ વસ્તુઓ ન બાંધી શકતા હતા, એમાં કેટલા લોકોએ આ બધું બાધાઓ લીધી છે. કોઈ 6 મહિનાની, કોઈ 1 વર્ષની, કોઈ આ જીવન. તો એ એક અલગ જ દ્રશ્ય હતું. અને બીજી વસ્તુ છે બધા નાના છોકરાઓથી મોટા લોકોએ એક તો ગિરિરાજની ત્યાં ઉપર ગયા અને આવીને કોઈ ઉપવાસ એકાસના કર્યા અને આટલા થાક્યા પછી જે
મોટી સ્માઇલ, પગ દુખતા હતા, હાથ પગ તૂટતા હતા. સાંજના આરતી જોઈને આવ્યા, 7 વાગ્યા સુધી, 6:30 સુધી આવ્યા, પછી પ્રતિક્રમણ પણ કર્યું. પણ રાતના એ લોકોના મોઢાની જે સ્માઇલ જુઓ, જે મુખ ઉપર આનંદ જુઓ, એ પછી બધું જ એમ લાગે કે આ જાત્રા એક અલગ જ જાત્રા છે. એની માટે ખૂબ ખૂબ અનુમોદના કુંજલભાઈને. થેન્ક યુ. અચ્છા, હવે હું પર્સનલી તમને એક સવાલ કરી રહ્યો છું. કુંજલભાઈ વિશે જે તમે કહી શકો એના વખાણ કરો. પ્રણામ, મારું નામ ધ્રુવ ગાલા છે. હું ભિવંડીથી છું. મારું ગિરનાર ફર્સ્ટ ટાઈમ હતું અને બહુ જ સરસ થઈ છે જાત્રા. એમાં બી આગલે દિવસે જે બધાને ભાવના કરીને પ્રિપેર કર્યું હતું એ બહુ જ સરસ હતું અને જાત્રા બહુ જ સારી રહી અને ઘણું બધું ઇતિહાસ બી જાણવા મળ્યું. અને આના માટે ખૂબ ખૂબ ધન્યવાદ જેમ જાત્રા પર લઈ ગયા હતા કુંજલભાઈને. પ્રણામ, મારું નામ ધ્રુવિન ગાલા. મારી પણ ફર્સ્ટ ટાઈમ હતી ગિરનાર જાત્રા અને ખૂબ મજા આવી. 2 દિવસ જાત્રા થઈ, પૂજા, બધું મજા આવી અને ભાવના પણ મજા આવી. ભાવના એકદમ અને ગિરનાર પર્વતને જોઈને પણ એકદમ ઉપર ચડવા પહેલાં જે એટમોસ્ફિયર હતો અને જે રીતના ક્લિયર થયો જ્યારે દેરાસર દેખાઈએ તો એકદમ ભાવ આવી જાય કે ફટાફટ ચડી જાય. અને ખૂબ ખૂબ અનુમોદના કુંજલભાઈની જેમને આ ગિરનાર જાત્રાનો લાભ લીધો. પ્રણામ, મારું નામ ઝલક ગળા છે, ભિવંડીથી છું. મારું ફર્સ્ટ ટાઈમ ગિરનાર હતું. હું બહુ વચમાં થાકી ગઈ હતી, મારાથી ચડાતું હતું. પણ જેમ દાદાનો દેરાસર દેખાડો ને એમ ફેસ પર એક અલગ જ આવી ગઈ કે બસ હવે ફળા જશે. અને મારા નસીબ એટલા સારા હતા કે જસ્ટ પક્ષાના 5 સેકન્ડ પહેલાં હું અંદર પહોંચી અને મને બહુ મજા આવી. અને થેન્ક્સ ટુ કુંજલ અંકલ, એમના લીધે મારી ફર્સ્ટ ટાઈમ ગિરનારની જાત્રા થઈ. પ્રણામ બધાને. મારું નામ સુજલ જાખરિયા છે, ગામ ચેલા. હાલ પ્રણામ બધાને. મારું નામ સુજલ ચંદુલાલ જાખરિયા, હાલ ભિવંડી ગામ ચેલા. ગિરનાર યાત્રા મારી સેકન્ડ યાત્રા હતી. ફર્સ્ટ ટાઈમ અમે 2022માં ગયા હતા એન્ડ સેકન્ડ હમણાં ગયા. સ્ટાર્ટિંગમાં તો અમારું ફિક્સ નહોતું કે અમે જવાના છે, પણ થેન્ક્સ ટુ ગોલુ જે અમને બધાને પ્રેરણા આપી અને અમે બધા સાથે મળીને ફ્રેન્ડ્સ અમે ડિસાઇડ કર્યું કે અમે જઈશું. દેન જાત્રામાં બહુ મજા આવી. અમે સહેસાવાનું ફર્સ્ટ ટાઈમ ગયો હતો. ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે સહેસાવન નહોતા ગયા. હમણાં સહેસાવનથી છેડા મસ્ત જાત્રા થઈ. દેન ઉપર પહોંચીને પહેલાં પક્ષાલ જોયું. દેન પૂજાના વસ્ત્રમાં પક્ષાલ કર્યા, પૂજા કરી, આજુબાજુ બધા કુંડમાં ગયા અને બધે પૂજા કરી. એન્ડમાં સૌથી બેસ્ટ હતું જે આરતીનો પ્રભાવ હતો, જે દાદાનો પ્રભાવ હતો કે આખા અંધારામાં ખાલી દાદાની આંખમાં જે દીવાનો રોશની, પ્રકાશ હતો, એ સૌથી બેસ્ટ હતો કે જેનાથી મોટિવેટ થાય લોકો કે તમે જે આવો, દાદાના દર્શન કરો, તમારા જેટલા બી ભાવ છે એ તમે દાદાના સામે રાખો, દાદા તમને હજી સારી રીતે આપશે. અને દેન બધા રેડી થઈને અમે નીચે ઉતર્યા બસ. અને થેન્ક્સ ટુ કુંજલભાઈ જેમને આટલી સારી યાત્રા કરાવી અને અરેન્જ કર્યું. અને તમને બધાને બી થેન્ક્સ કે તમે આટલું સારી રીતના તમે અરેન્જ કર્યું ગિરનાર યાત્રા ગ્રુપને. બધાને થેન્ક્સ. મારું નામ દેવાંશ જીતેશ સુમરિયા છે, ગામ ડબાસંગ, હાલ ભિવંડી. ગિરનાર યાત્રા એના વિષય તો જેટલું બોલશો એટલું ઓછું જ છે. કુંજલભાઈ એ જાત્રા કરાવી, અમે બધા આવ્યા. અમારું કોઈનું નક્કી નહોતું. છેલ્લે 50 સીટ વહી હતી ત્યારે મેં મારા ફ્રેન્ડ્સને કીધું કે હાલો જઈએ, કે એકલો જઈશ તો મજા નહીં આવે, બધા જઈશું તો જ મજા આવશે. તો ધીરે ધીરે બધા રેડી ત્યાં ગયા અને મજા આવી. પક્ષાલ કર્યો, પૂજા કરી, સસાવંતી ચડ્યા, બધા ભેગા જ ચડ્યા. પછી છેલ્લે મેઇન તો જે ઓલું હતું એ હતી આરતી અને ભાવના. એકદમ અલગ. મતલબ પહેલી વાર આવું જોવા મળ્યું કે એકદમ અંધારામાં ખાલી દાદા દેખાય છે, સામે દીવો થાય છે. એ જેમ સુજાતે કીધું દીવાની રોશનીથી, ખાલી દાદાની આંખમાં દીવાની રોશની છે. તો એકદમ મેજિકલ મોમેન્ટ હતું. એ બીજે ક્યાંય જોવા મળશે કે નહીં ખબર નહીં. અને બીજું તો બસ સરસ ભક્તિ કરી, નીચે બી ઉતરી ગયા. વ્યવસ્થા બી બધી સારી હતી.
મજા આવી 2-3 દિવસ. પાછા આવું જલ્દી જાય. નવેમ્બરમાં સમિત શિખર જાય જલ્દી. ઠીક છે, થેન્ક યુ. સંપત્તિ વિશે તમારે શું કહેવું? સંગપતિ વિષય તો જેટલું બોલે એટલું ઓછું છે. કુંજલભાઈ એકદમ હંમેશા જોશમાં હતા, બધાને મોટિવેટ કરતા હતા. બાકી આવી જાત્રા કરાવતા રહીએ અને બધા આવતા રહીએ. ધન્યવાદ. જય ને. પ્રણામ. મારું નામ ધ્યેય રાજેશ મારું, ગામ ડબાસંગ, હાલ ભિવંડી. આ જાત્રા ખૂબ સરસ થઈ. મારી આ 4થી કે 5મી જાત્રા હતી, પણ બહુ સરસ. આખો દિવસ ઉપર દાદાના દરબારમાં ખૂબ સરસ ભક્તિ થઈ. આ દાદા જ હતા કે જેમણે બોલાવ્યું. મારું ફિક્સ પણ નહોતું કે મારા પપ્પાને બધા આવતા હતા, પણ ત્યારે મારું ફિક્સ નહોતું કે, પણ દાદાએ બોલાવ્યું અને જાત્રા થઈ અને ખૂબ સરસ ભક્તિ થઈ. બસ આવી જ રીતે હર વર્ષે જાત્રા થતી રહે, કુંજલભાઈ જાત્રા કરાવતા રહે એવી શુભેચ્છા. બસ જય નેમિનાથ, જય ગિરનાર. તો આપણે જોઈ રહ્યા છે કે આ ગિરનાર યાત્રામાં ફક્ત એજેડ કે આપણે કહીએ મેરિડ કપલ્સ નહીં, પણ આ બધા યંગસ્ટર્સ, હાલારી વિસા ઓસવાડ સમાજના આવતો ભવિષ્ય, એ બી આ અલૌકિક યાત્રામાં આપણી સાથે ભેગા હતા અને એ લોકોનો રિવ્યૂ શેર કર્યો છે. તો ખૂબ જ આનંદમય રિવ્યૂ હતો એ લોકોનું બધાનું. અને જે એ લોકોના દિલના સોફ્ટ કોર્નર ઉપર જે સારામાં સારા ભાવ હતા એ લોકોએ બધાએ વ્યક્ત કર્યા છે. તો 3 cheers ફોર કુંજલભાઈ આટલી સરસ યાત્રા કરાવવા માટે. હિપ 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 હિપ. અનુમોદના અનુમોદના વારંવાર, અનુમોદના 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 વારંવાર. મોક્ષ પાવે અરે અણુ અણુમાં, અરે પરમાણુમાં, અરે મારા વાલા, અરે સૌના વાલા, અરે જય જય શ્રી, જય જય શ્રી. મારું નામ કેતના રાહુલ સાવલા છે. હું મુંબઈ રહું છું. મને ગિરનારની જાત્રા કરવાની ખૂબ ભાવ હતો ઘણા વર્ષોથી. બધી જાત્રા થઈ ગઈ હતી, પણ આ ગિરનારની મારી બાકી છે, થતી જ નથી મારાથી જાત્રા છે. એટલે કાંઈ એવા સંજોગ બનતા જ નહોતા કે જાય, અને મારે જવું હતું સંઘમાં જ. પછી હમણાં કુંજલભાઈના સમાચાર મળ્યા કે એ લોકો સંઘ કઢાવે છે. એ સૌથી પહેલાં તો કુંજલભાઈને થેન્ક્સ, અને એમનો ખૂબ અનુમોદના કરું છું કે આટલા જણાને એમણે જાત્રા કરાવી. એટલે એના થકી અમારી જાત્રા થઈ, કેમ કે આ સંઘમાં જ થાય આ જાત્રા. અને એમના બીજા જે અનુષ્ઠાનો કરાવ્યા, અષ્ટોત્તરી અભિષેક છે, સાંજના જે ઓલી સંધ્યા ભક્તિ રાખી હતી, ગિરનારનો મહિમા સમજાવ્યો, એનાથી બી અમારા ભાવ બહુ વધ્યા જાત્રા કરવા માટે. જે હું રોપવેનો વિચાર કરતી હતી ત્યાં મેં ચાલીને જાત્રા કરી અને નિર્વિઘ્ને જાત્રા મારી પૂર્ણ થઈ. જાત્રામાં ખૂબ આનંદ થયો અને આ જાત્રા છે ને મેમોરેબલ રહેશે, લાઈફ ટાઈમ મેમોરેબલ રહેશે આ જાત્રા. બિગ થેન્ક્સ ટુ કુંજલભાઈ. જે મારો અનુભવ રહ્યો એનાથી એક એડવાઇસ બધાને દઈશ કે ગિરનારની જાત્રા બધાએ જ કરવી. મતલબ પાલીતાણા બી કરીએ છીએ આપણે, એટલું જ આ સમિત શિખર કરીએ છીએ, પાલીતાણા કરીએ છીએ, એટલું જ ઇમ્પોર્ટન્સ આનું પણ છે. પણ આપણે આનું બહુ મહત્ત્વ હજી જાણતા નથી. તો એકવાર આ જાત્રા કરો તમને પોતાનો અનુભવ થશે કે આ જાત્રા પણ કરવા જેવી છે, અને હર વર્ષે એટલીસ્ટ એકવાર તો કરવાની જ. બસ એટલું બધાને કહીશ. થેન્ક યુ. માય સેલ્ફ ભૂમિકા માલદે. હું પડાણા ગામની છું અને ભિવંડી રહું છું. એકચ્યુઅલી મારું તો કોઈ પ્લાન્ડ જ નહોતું, અનપ્લાન ટ્રીપ છે મારા માટે. ધ થિંગ ઇઝ કે હું મારા નીચે શિલ્પા આંટીના રાજેશ અંકલ રહે છે, તો હું નીચે એમના ઘરે કામથી ગઈ હતી. તો એમણે મને ખાલી નોર્મલ વાત કરી કે ગિરનાર જાય છે લોકો ને ઘણા બધા લોકો છે, ચાલ. તો પહેલાં તો મેં ના જ પડી. મેં કીધું ના, મારી હિંમત નહીં થાય, એટલું હું ચડી નહીં શકું. તો આંટી કે અમે લોકો ચડીએ છીએ અને તું આવું બોલે છે, મતલબ નહીં ચડી શકે, ચૂપચાપ ચાલ અને નામ લખાવ. તો પછી મેં એમનાથી હિંમત લઈને મતલબ મેં નામ લખાવ્યું અને ઘરે જઈને મેં મમ્મીને પૂછ્યું જાઓ, તો મમ્મી કે હા જઈ આવો, અત્યારે તમારી એજ છે તો થઈ જશે, પછી મોટી એજમાં નહીં થાય. પછી મેં હિંમત કરી. વળી પાછી નેક્સ્ટ ડેના મારું થોડું મન અચું થયું. મેં કીધું નહીં નથી જવું, નહીં થાય મારાથી, ખોટું નહીં થવાય છે, અને પછી એના કરતાં બીજા કોઈ જઈ આવશે. પણ પછી મમ્મી કે ના જઈ આવ ને પછી જઈ આવી. અને ફાઇનલી બસ અહીંયા પહોંચીને આવી અને જાત્રા તો મારી બહુ સારી થઈ. અને એકદમ કે ઉપર પહોંચીને પહેલાં થોડું સસાવન જ્યાં પહોંચ્યા ત્યાં સુધી થોડું ટફ લાગ્યું થોડું, પણ ત્યાંથી ઉપર તો જે ચડી ગયા ખબર જ ના પડી. અને એકદમ કે ઓલ ઓફ સડન ઓલા જે પગ દુખતા તો ઉપર પહોંચીને બધું જ ગાયબ.
તો સિરિયસલી ધ ફિલિંગ વોઝ એકદમ આમ કે ને બ્લેસ્ડ કે આથી ચમત્કાર થયું ને યસ ટોટલી. અને પ્રતિમા જોઈને તો એકદમ મને મારી પક્ષાલ થઈ ગયું, પૂજા થઈ ગયું, બધું જ ઓવરઓલ આમાં આરતી બધું જ જોયું. સો ટોટલી મારો એક્સપિરિયન્સ વોઝ 100/100 એકદમ કે ને ફર્સ્ટ ટાઈમ મારી આ જાત્રા એકદમ પ્રોપર ને સારી રીતે થઈ. અને ઉતરી તો 1 કલાકમાં તો ઉતરી, મતલબ 100 ઉતરવામાં બી ટફ પડશે પણ ના, ઇટ વોઝ ટોટલી ગુડ, વર્થ ઇટ. થેન્ક યુ. અચ્છા હા, અને કુંજલભાઈને તો ટુ બી ઓનેસ્ટ મેં ફર્સ્ટ ટાઈમ અહીંયા આમાં જોયું છે. હું ઓળખતી નથી પણ મેં એમનું નામ સાંભળ્યું છે, ઘણી બધી યાત્રાઓને આ કરાવતા. અને ફોર ધ નેક્સ્ટ ટાઈમ પાક્કું હું શ્યોર આવી રીતે કોઈ એમનું જશે એમાં હું જોડાઈશ આગળ. બહુ સારી રીતે એમને વ્યવસ્થા કરી હતી. યસ મોદના મારું નામ રક્ષિતચંદ્ર માલદે, મારું ગામ દાતા અને મારું રહેવાનું ભિવંડીમાં. અને મને તો યાત્રામાં કંઈ ખબર નથી. પછી હું મારા નાની નાવમાં ગયો હતો, હું ત્યાં નીચે ઉતર્યો ત્યારે મારા ફ્રેન્ડ્સે મને કીધું કે હવે ગિરનાર જાય છે, તને આવવું હોય તો હાલ. તો મેં કીધું કે હા ઠીક છે, હું મમ્મીને પૂછું. મમ્મીએ કીધું કે જા. પછી મારી બેનને પણ મમ્મીએ કીધું, તો પછી મારી બેને પણ આવી. પછી ઉપર ચડવામાં હું તો પહેલાં ચડી ગયો સરખી રીતે, પછી વચ્ચે એકદમ થતું હતું કે ચડાશે નહીં. પછી ઉપર સરસાવન લગી પહોંચ્યા એટલે પછી એમ થતું હતું હવે તો પહોંચી જ જાશું. તો પહોંચી ગયા અમે. પછી દાદાને જ્યારે અમે નાતા હતા ને ત્યારે એમ થતું હતું કે અમે ક્યારે પક્ષાલ કરવા મળશે, ક્યારે મળશે પક્ષાલ કરવા. પક્ષાલ જોયા પછી એમ થતું હતું કે અમને પક્ષાલ કરવા મળે. પછી એકદમ છેલ્લું હતું ત્યારે અમે લાઈનમાં હતા. અમને 1-2 લોકોને તો હું પાછળ રહી ગયો. તો પછી કીધું નાના છોકરાઓ છે એ લોકોને જવા દો પહેલાં. પછી અમે નાના છોકરાઓ ગયા એકદમ. પછી પૂજામાં ટાઈમે એકદમ છેલ્લે હતા. પછી અમને અમારી વારી આવી ને એમ થતું હતું ક્યારે પૂજા કરવા મળશે. અને પછી પૂજા કરી એમ થતું હતું કે હજી એક વખત પૂજા કરી આવીએ બસ. પછી નીચે ઉતર્યા એમાં તો એકદમ પગ ભરતા હતા. પછી બસ થઈ ગયું. કુંજલભાઈ બહુ સારા છે, બહુ મજા આવી. હવે બીજી વારે એમના યાત્રામાં અમે જોડાશું. પ્રણામ, મારું નામ માલદે હર્ષલ રાજેશભાઈ છે, મારું ગામ પડાણા છે. પહેલાં તો મારો અહીંયા ગિરનાર આવવાનો કોઈ પ્લાન જ નહોતો કારણ કે મારી કોલેજ ચાલે છે અને કોલેજના છે તે છૂટી લેવી પોસિબલ નથી. તો પણ મારા મમ્મી પપ્પાએ મને સપોર્ટ કર્યો કે ના તું જા, કાંઈ વાંધો નહીં, કોલેજના 1-2 દિવસ છે, કાંઈ પ્રોબ્લેમ નથી. તો પછી મને મોટિવેટ કર્યો, માન આવ્યો. પછી અહીંયા ઉપર મારાથી છે ને પહેલી વાર પણ હું 12થમાં આવ્યો હતો ત્યારે મારાથી ચડાણી નથી. તો હું અડધી જ જાત્રા થઈ હતી ને પાછો આવી ગયો હતો. તો આ વખતે ને ફરીથી પાછી અડધી જાત્રા કરી, પછી પાછી એને જાત્રા કરવાનું મન ના થયું તો 100 જાત્રા પાછો ઉતરી ગયો. પછી બીજા લોકો હતા જે બીજા અહીંયા વડીલ ને શ્રાવક બીજા બધા હતા, એ લોકોને મારી હેલ્પ કરી, મને સપોર્ટ કર્યો કે તું કર, થઈ જશે. પછી ઉપર ગયા અને ઉપર જઈને પહેલાં તો અમે પક્ષાલનો ટાઈમ થઈ ગયો ત્યારે જ એક્ઝેક્ટ પહોંચ્યો. ત્યારે અંદર ગયા તો કોઈ ચાન્સ જ નહોતો કે જોવા મળશે. તો પણ ખબર નહીં, અંદર એકદમ સેન્ટરમાં જોવા મળી ગયું, એકદમ ફેસ ટુ ફેસ દાદાના સાથે. પછી આરતી પણ મસ્ત થઈ, પૂજા પણ થઈ ગઈ. બસ પછી અને કુંજલભાઈના ખરેખર બહુ મેનેજમેન્ટ એકદમ મસ્ત છે. બીજી વાર ક્યારે પણ આવી રીતે થશે તો કુંજલભાઈ સાથે જોડાવા બધાને નમ્ર વિનંતી છે. પ્રણામ, મારું નામ સિદ્ધિ ચંદ્રેશ માલદે છે, દાતા ગામની છું. અમે ગિરનાર યાત્રા કરી, કુંજલભાઈએ જે કરાવી એમના જોડે અમે લોકો હતા, હું ને મારો ભાઈ. તો અમારું કંઈ પ્લાન નહોતું એસ જ યાત્રા માટે જોડાવાનું. અચાનકથી સડન પ્લાન બન્યો. ગિરનાર યાત્રા જે ગ્રુપ છે જેમને આ બધું અરેન્જમેન્ટ કરી, બધું બહુ સરસ કર્યું. બહુ ડિફિકલ્ટ હતું, ગિરનાર ચડવું જરા બી ઇઝી નથી. સ્પેશિયલી હું મુકેશભાઈને થેન્ક યુ કહીશ. મારાથી નહોતું ચડાતું, હું એક પોઈન્ટ પર એકદમ જ ગિવઅપ કરી દીધું હતું. મુકેશભાઈના વજહથી હું ઘણું બધું આગળ ફટાફટ પહોંચી ગઈ, નહીંતર હું તો હોલ્ટ લઈને પહોંચતા જ નહીં વધારે જલ્દી. અને કુંજલભાઈ બહુ સરસ યાત્રા કરાવી, બહુ સરસ અરેન્જમેન્ટ કર્યું. નેક્સ્ટ ટાઈમ હું ટ્રાય કરીશ એમનામાં યાત્રા માટે આવવાનું.